11:30 વાગ્યા છે, લગભગ 10 મિનિટ પાછળ છે મારી ઘડિયાળ. આપ સૌ આતુર થઈને બેઠા છો કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, કંઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે, કંઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. ને આવ્યા છો તમે આજે તો, તુષારભાઈ આવ્યા છો તમે આજે તો, લાગે છે મને એવું કે આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે. સીકે પીઠાવાલા સ્મૃતિ વ્યાખ્યાનમાળાના ચોથા મણકામાં આપનું સ્વાગત છે. પીઠાવાલા પરિવારની દીર્ઘ દ્રષ્ટિ અને અમી દ્રષ્ટિથી મહેકતા આ લીલાછમ વિસ્તારના સૌ હર્યા ભર્યા હૈયાઓ મારી સામે બેઠા છે. ત્યારે કાંઠા વિસ્તારની આ છલોછલ જનતાનું, બાળકોનું, યુવાનોનું, મોટેરાઓનું, વડીલોનું સૌનું સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળી તમારા માટે થઈ જાય મિત્રો, આ કાંઠા વિસ્તારની જનતા માટે. તમારી સમક્ષ એક એવી હસ્તીને મારે રૂબરૂ કરાવવાની છે જેમણે કદાચ ગુજરાતી ભાષાના સૌ રસિકોએ રૂબરૂ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે અથવા યુટ્યુબ પર કે મોબાઈલની ક્લિપમાં જોયા હશે. એમના માટે એક ઉર્દુનો શેર બંધ બેસતો હોય છે, વારંવાર એમને મળવાનું થાય છે. પણ જબ ભી મિલતા હૈ વો, મનીષભાઈ શેર સાંભળજો, કે જબ ભી મિલતા હૈ વો અંદાજ જુદા હોતા હૈ. કોઈ એક માણસ આપણને વારંવાર મળે પણ દર વખતે નવો લાગે. जब भी मिलता है वो अंदाज जुदा होता है, चांद 100 बार भी निकले तो नया होता है, चांद 100 बार भी निकले तो नया होता है. તો એમને ચાંદ કહેવાનો એનું લોજિક એ છે કે 100 પૂનમોની બધી ચાંદની એ પોતાની કેશ રાશિમાં છુપાવીને બેઠા છે. અમારા જેવા સૌ નાના મોટા સંચાલકોના સરતાજ છે. આકાશવાણી પર શોભે એવો રણકદાર એમનો અવાજ છે, દૂરદર્શન પર શોભે એવો રૂવાબદાર એમનો દેખાવ છે, અને આપણા હૃદયમાં સીધી ઉતરી જાય એવી દમામદાર એમની વાણી છે. યુવાનોમાં એ વડીલ ગણાય છે અને વડીલોમાં એ યુવાન ગણાય છે. એવી પ્રતિભા, એમની પ્રતિભા સમુદ્ર જેટલી છે, પણ નામ તુષારબિંદુ જેવું નાનું છે. તો આવા સ્વનામ ધન્ય કવિ ગીતકાર તુષાર શુક્લનું ભીમપોર પીઠાવાલા વિદ્યા સંકુલમાં આપ સૌ વતી બાદબ બા મુલાઈજા સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળી થઈ જાય. તુષારભાઈ, તમારા ગીતોની એક ઝલક ભીમપોર ગામમાં તમે કદી નહીં સાંભળી હોય, એક ઝલક સાંભળી લઈએ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને બીજાવું ગમશે કે કેમ? પૂછીને થાય નહીં પ્રેમ, પૂછીને થાય નહીં પ્રેમ. હે છોકરાને સપનું આવ્યું તું ગઈ રાતે, કેટલું એ સમજાવ્યું છોકરીએ છોકરાને ના માને, ના માને. છોકરો ના માને કોઈ વાતે, છોકરાને સપનું આવ્યું તું ગઈ રાતે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લચ્ચાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. એકવાર જોરદાર તાળી થઈ જાય મિત્રો. આ ગીતોના લેખક, કવિ, ગીતકાર તુષારભાઈ આજે આપણી વચ્ચે છે. ત્યારે એમણે કહ્યું કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ. પણ તુષારભાઈ, અમારા ડુમ્મસનો કાંઠો એવો છે, અમારી એની રેતી એવી હઠેલી છે કે દરિયો એનાથી 3 કિલોમીટર છેટો જ રહે છે. તો આપનું સ્વાગત છે સર. આજે આ વિસ્તારની કાયાપલટ કરનાર સીકે પીઠાવાલા સાહેબની યાદોનો મેળો છે. સરસ મજાનું ઓડિયન્સ ભેગું થઈ ગયું છે, લોકો સમયસર આવી ગયા છે.
હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, ને અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ને ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. વાહ. મિત્રો, આ સમયમાં ચાલુ દિવસે વર્કિંગ ડે આટલા બધા લોકો અહીંયા આવ્યા છે. બાકી આજે મહેશભાઈ કેવો સમય છે કે અગર હું થાઉં વાદળ, પતિ પત્ની બાળકો માતા પિતા બધાની હાલત કેવી છે કે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે, કે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે, અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે, અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે. એવા સમયે આપ સૌ સમય ફાળવીને અને એથી વિશેષ તો હૃદય ફાળવીને આવ્યા છો, ત્યારે ભોજન પણ લગભગ તૈયાર છે, પણ ભાવ અને ભાષાના અત્યારે તમે ભૂખ્યા છો. તમારા મોબાઈલને અને તમારી મૂંઝવણોને સ્વિચ ઓફ કરીને તુષારભાઈને સાંભળવા પ્લગ ઇન થઈને બેઠા છો. ત્યારે જિંદગી એક સફર હે સુહાના આ ટાઇટલ હેઠળ એ આપણી સાથે ગોઠડી કરવાના છે. મોદી સાહેબે 2 સ્ટ્રાઇક કરી, અમે 4 સ્ટ્રાઇક કરવાના છીએ. અહિંસક વાતચીતના 4 દોર. અહીંયા 13 થી 19 વર્ષવાળા કેટલા છે? જેમની ઉંમર 13 અને 19ની વચ્ચે હોય હાથ ઊંચો કરજો. છોકરીઓ અને છોકરાઓ? કેમ 13 થી 19 નથી? હાથ ઊંચો કરો. અચ્છા, આ 13 થી 19, આ 13 થી 19. તુષારભાઈ, આ સર્વે થઈ ગયો. 13 થી 19 જેને ટીન કહીએ આપણે, તો શરૂઆતમાં આપણે ટીનેજર્સ માટે થોડી વાત કરીશું, પછી લગ્ન જીવનના બીજા પડાવ પર જઈશું. જેમના લગ્નના 5 કરતાં ઓછા વર્ષ થયા હોય, પહેલા અથવા બીજા લગ્ન, એ પોતાના હાથ ઊંચા કરે. દંપતી લેસ દેન 5 years કોઈ નથી? હા કરો, હા શાબાશ. બહેનોમાં છે, ભાઈઓમાં? તમે પતિઓને ઘરે મૂકીને આવ્યા છો? એ પત્નીઓ એમ સમજે છે લગ્ન થઈ ગયા, પતિઓ એમ સમજે કે અમે કુંવારા છીએ. તો આવા કપલ સાથે તુષારભાઈ પ્રેમ વિશે, સંબંધો વિશે, લગ્ન જીવન વિશે, સંસાર જીવન વિશે વાતો કરશે. આ આપણો બીજો તબક્કો. ત્રીજો તબક્કો એટલે પેરેન્ટિંગ. જેમના બાળકો 3 થી 23 વર્ષના હોય અથવા 23 વર્ષથી નાના બાળકો હોય એવા પેરેન્ટ્સ કેટલા છે? આ મેક્સિમમ છે. બધી બહેનો જ હાથ ઊંચી કરે છે. ભાઈઓ? હા, ઓકે. ભાઈઓ ભૂલી જાય છે કે અમે બાળકોને જન્મ આપ્યો છે. મમ્મીઓને યાદ રહે. તો મા બાપ તરીકે આપ સૌને ઉપયોગી થાય એવી થોડી વહાલી વાતો તુષારભાઈ કરશે. અને છેલ્લે જેમણે 60નો સૂર્યોદય જેવો માણી રહ્યા છે, જેમને 60 કમ્પ્લીટ થયા છે, એવા વડીલો માટે થોડી વાત કરીશું. તો એ 60+ કેટલા છે? ઓહો, મેક્સિમમ સાહેબ. આ બાજુ 60+ વધારે છે. એટલે પુરુષો કામ પર ગયા છે, બહેનો ઘરે છે. એ દેટ ઇઝ ધ રીઝન. થેન્ક યુ. તો આ સૌને માટે તુષારભાઈ થોડી વાતો કરશે. તુષારભાઈને મેં આજે કહ્યું છે આપણી સુરતી ભાષામાં કે માઇક હું થાઉં અને તું મંચ થા, કે માઇક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા, ગામનું કલ્યાણ કરીએ આપણે, હું તલાટી થાઉં તું સરપંચ થા. તો આપણે સૌ ધીરે ધીરે આર્થિક સમૃદ્ધ થયા છે, સામાજિક રીતે પણ આપણી સ્થિતિ સુધરી છે, પણ માનસિક પરિતાપ વધતા જાય છે. આવા સંજોગોમાં બધાને જ જીવનમાં આપણી બધાની હાલત એવી છે કે હું મજામાં છું. ઉપરથી તો આપણે મજામાં લાગીએ છીએ બધા કે હું મજામાં છું. રાવલ સાહેબ, હું મજામાં છું એ મારો વહેમ છે. એ જ પૂછવાનું કે તમને કેમ છે, કે એ જ પૂછવાનું કે તમને કેમ છે. તો આવી જ્યારે બધાની હાલત છે ત્યારે તુષારભાઈ તરફથી મળનારી ટિપ્સ અમૂલ્ય હશે. તુષારભાઈ, ભીમપુરના પીઠાવાલા વિદ્યા સંકુલમાં આપનું ફરી એકવાર અને છેલ્લી વાર સ્વાગત છે. આજની જે યંગ જનરેશન છે, જે છોકરીઓ અહીંયા બેઠી છે, જે છોકરાઓ અહીંયા બેઠા છે, અમદાવાદ, મુંબઈ, તમે જુદા જુદા શહેરોમાં ફરતા રહો છો. તમે પોતે એક સરસ મજાના સંતાનના પપ્પા છો. એમનો યુવાન દીકરો છે, એનું નામ છે મિતાઈ શુક્લ. તમે બધાએ લવની ભવાઈ ફિલ્મ જોઈ? લવની ભવાઈ કોણે જોઈ છે? બહુ બધા. અચ્છા, તો લવની ભવાઈ એ એમના દીકરા મિતાઈએ લખેલી ફિલ્મ છે. એનો રાઇટર છે, એમનો સન છે. તો સર, આપની જે આજની યંગ જનરેશન છે એના વિશે તમારે શું કહેવું છે? સૌ પહેલાં તો આ શૈક્ષણિક સંકુલમાં આવવાનો આનંદ વ્યક્ત કરું. એમાં પણ વિદ્યાર્થીઓની સન્મુખ બેસવા મળ્યું, એની પ્રસન્નતા વિશેષ છે. એક એવા ભાગીરથ CK પીઠાવાલા સાહેબ, જેમની પ્રવૃત્તિઓનો પરિચય સવિશેષપણે અહીંયા આવીને થયો, એમને મારા શ્રદ્ધાસુમન. અને એમની સ્મૃતિ ચિરંજીવ રહે એ માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન એ પણ મારે માટે બહુ આનંદની વાત છે. નવી પેઢી, હું એના તરફથી નિરાશ નથી થયો.
કદાચ મારી વિશેષ આશા જ એમના તરફ છે કે આ પેઢી પાસેથી ઘણું બધું મળે એમ છે, મળી પણ રહ્યું છે, પણ હજુ એ જે ટીન એજમાં રઈસભાઈએ જેમને ગણ્યા એ 13, 16, 17થી 19 સુધીના એ ટીન એજ બહુ બહુ નાજુક તબક્કો હોય છે. શક્તિઓ હોય છે, ઈચ્છાઓ પણ હોય છે, પણ એ જ વખતે એમને યોગ્ય રીતે કોઈએ સમાર્જિત કરવા પડે એવી એ ઉંમર છે. દોડવું તું ને ઢાળ મળ્યો એવી સ્થિતિ હોય છે. એ વખતે જો એમને યોગ્ય રીતે ઢાળ મળે તો સુંદર પરિણામ એવું લોકો લાવી જ શકે. અને વિદ્યા સંકુલમાં છું ત્યારે તો કહી શકું, આટલા બધા શિક્ષક આજુબાજુ છે ત્યારે, કે સૌથી મોટી જવાબદારી તમારી છે. મમ્મી પપ્પાઓ એમને તમારી પાસે મોકલી દે છે અને એ લોકો મમ્મી પપ્પાઓનું એટલું બધું સાંભળવા તૈયાર નથી હોતા, પણ તમારું સાંભળે છે. એટલે તમારી જવાબદારી બહુ વધી જાય છે. તમે એ લોકો સાથે એવી રીતે કામ પાડો કે એમની ઉર્જાનો ઉત્તમ ઉપયોગ થાય. એ લોકો પાસે માહિતી ખૂબ છે. હવે આ જે મોબાઈલ હાથમાં આવી ગયું છે એ રમકડા પાસે એટલી બધી વિગતો છે અને એમાંથી એટલું બધું તત્કાળ મળી શકે છે અને એનો ઉપયોગ પણ કરતાં હવે એમને આવડે છે. ત્યારે એ લોકો એનો શું ઉપયોગ કરે તો લાભ થાય એવું કશુંક જો શિક્ષકો ધ્યાન રાખીને એમની પાસે કરાવી શકે તો ઉત્તમ છે. હું જાણું છું કે આ કશું જે હું કહું છું એ તમારાથી અપરિચિત નથી. તમને પણ એવું કરવું ગમતું જ હોય શિક્ષક તરીકે, પણ એ બધું બહુ અઘરું છે એવું જાણું છું. કારણ કે બાળકો પણ હવે જુદા મિજાજના થઈ ગયા છે. આપણે એમનો એક ભ્રમ તોડી નાખવો છે પહેલાં, અથવા તો એમના માતા પિતાનું, કે તમારા બાળકોને જે કંઈ આવડે છે એ જ્ઞાન નથી, એ માહિતી છે. આજે જે થોડી વારે આપણે બાળકોને દાદ આપી દઈએ છીએ ને, બહુ હોશિયાર છે આજના છોકરા, એ હોશિયાર નથી. એમની પાસે ઇન્ફોર્મેશન છે. નોલેજના તબક્કા સુધી પહોંચવા માટે તો એ તમારી પાસે આવ્યા છે. તો તમે એમની ઇન્ફોર્મેશનથી રાજી ચોક્કસ થાવ, પણ થોડા ચેતી પણ જાઓ. કારણ કે એ લોકો પાસે જે માહિતીઓનો ધોધ છે એમાંથી ઘણું એમને કામનું નથી, કેટલુંક એમને નુકસાન કરે એવું પણ છે. તો હું આજની પેઢી પાસેથી અપેક્ષા એટલી જ રાખું કે એવો એક વિવેક કેળવે કે જે જાણે એમાંથી શેનો ઉપયોગ કરવો. આજ સવારથી તમે લોકો જોતા હશો જો ટેલિવિઝન પર, તો એ સમાચાર વારંવાર ટેલિવિઝનની કેટલીક જવાબદાર ન્યૂઝ ચેનલો વિનંતી કરે છે કે જેટલું તમારી પાસે આવે છે એ બધું વિચાર્યા વગર ફોરવર્ડ ના કરો. આ પેઢીને ફોરવર્ડ કરનારી પેઢી તરીકે આપણે ઓળખીએ એવું થઈ ગયું છે. વિચારોમાં ફોરવર્ડ તો છે, પણ ફોરવર્ડિયા પેઢી પણ છે કે એમની પાસે જે સંદેશો આવે છે એને વિશે જરાય વિચાર્યા વગર આગળ મોકલે છે. કેટલાક સંદેશા ખોટા પણ છે, કેટલાક સંદેશાઓમાં એવી માહિતી છે કે જે આગળ મોકલવા જેવી નથી, તમારા સુધી પહોંચે ત્યાં રોકી નાખવા જેવી છે. તો એવી એક સમજ કેળવાય, એવો એક વિવેક કેળવાય તો આજની પેઢી પાસે મારી તો ખૂબ આશાઓ છે. તુષારભાઈ, આજના યુવાનોને હું મળું છું અને હું જોઉં છું તો એમની જે મુખ્ય મને સમસ્યા દેખાય છે એ છે કે એક ચિત્ર એવું રજૂ કરવામાં આવે છે કે લાઈફ બહુ કોમ્પિટિટિવ છે અને એક તરફ આખું જે એજ્યુકેશનની અથવા કરિયર માટેની જે દોડ છે એનો બહુ સ્ટ્રેસ છે, જેમાં 20 કે 30% બાળકો સફળ પણ થાય છે, પણ બાકીના 60-70% કોપઅપ ન કરી શકવાને કારણે અથવા બીજા કોઈ પણ કારણોસર ચંચળ થઈ જાય છે, ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અથવા બળવો પોકારે છે. આવી એક આખી પેઢી આપણી સામે અસ્તિત્વમાં આવી છે. તો એ બાબતે યુવાનોને ખાસ કરીને કઈ રીતે ટિપ્સ આપશો? હાઉ ટુ કોપ વિથ ધ પ્રેશર? અને જે આપઘાત વગેરે ઘટનાઓ બનતી હોય છે, આ બધી જ ઘટનાઓને એક સાથે વણીને થોડી વાત કરો તો. બહુ જ દુઃખદ અને છતાં બહુ એટલે જે પીડાદાયક સત્ય રઈસભાઈએ કીધું. પરીક્ષાઓની મોસમ છે, ચિંતા થાય એવું વાતાવરણ છે. મમ્મી પપ્પા તરીકે થાય, શિક્ષક તરીકે પણ થાય. અમે તમારા બધા પાસેથી બહુ અપેક્ષાઓ રાખીએ છીએ. આજે તમને સ્ટ્રેસ છે ને, જે સ્પર્ધાત્મક વાતાવરણ હોવાનો, એ તમે ઊભો નથી કર્યો, એ અમે ઊભો કર્યો છે. એટલે તમને એવું લાગે છે કે આ કોઈ એવી હરીફાઈ છે કે જેમાં પહેલો નંબર આવવું જ અનિવાર્ય છે, બીજા નંબરનું પણ મહત્ત્વ નથી.
પરિણામે તમે સ્વાભાવિક છે જે કંઈ શક્ય હોય એટલું તમારાથી કરતા જ હો. મા બાપ પણ કરાવે છે. હું ઘણીવાર કહું છું મારી વાતમાં, હરીફાઈ ત્યારે જ થાય જ્યારે એક જણની બાજુમાં કોઈ બીજાને તમે ઊભો રાખો. એક બાળક ઊભું છે દોડવા માટે, એની બાજુમાં બીજા એક બાળકને તમે લઈ જઈને તમારા બાળકને, તમારા આટલા વહાલા બાળકને ઊભું રાખી દીધું કે તારે પણ દોડવાનું છે ને આના કરતાં વધારે ફાસ્ટ દોડવાનું છે. ત્યાંથી જ હરીફાઈ શરૂ થાય છે. આપણે શું કામ ઊભું રાખીએ આપણા બાળકને? બાળકો હરીફાઈ માટે છે જ નહીં. પ્રત્યેક બાળક જુદું છે. એ વાત જ્યાં સુધી નહીં સ્વીકારીએ ત્યાં સુધી આ હરીફાઈઓ રહેશે. હા, તમે કરેલી તૈયારી કેવી છે, તમારી સજ્જતા કેવી છે, એની સ્પર્ધા હોઈ શકે. દોડવાની હરીફાઈમાં 10 જણા ભાગ લેતા હોય તો એમાં જેણે ખરેખર બરોબર તૈયારી કરી છે, તાલીમ લીધી છે, દોડવા માટે પોતાની જાતને તૈયાર કરી છે, એનો પહેલો નંબર આવે. બીજાએ થોડી આળસ કરી હોય તો એનો બીજો, ત્રીજો, ચોથો નંબર પણ આવી શકે. પણ અભ્યાસ તો, અને એક સરખા પેપરમાં બધાના એક સરખા જ ગુણ આવે આવું કશું બનતું નથી હોતું, પહેલાંય નથી બન્યું હતું. મેં એવી બાળકોને મારે ખાસ કહેવું છે કે તમે ચિંતા કરશો જ નહીં. આ જે લોકો તમારા મમ્મી પપ્પા કે શિક્ષકો તમને જે તમારી કેપેસિટી 80%ની છે અને તમે છતાં ખૂબ મજૂરી કરીને તમારી જાતને 85% સુધી લઈ આવ્યા છો. મેં એવા મમ્મી પપ્પાઓ જોયા છે કે જે લોકો બાળકોના 80-85% આવે ને પછી ઘરની બહાર ડોક્યું નથી કરતા. એમને સંકોચ થાય છે કે આજુબાજુવાળા જોશે તો શું કહેશે. અને કેટલાક તો એ માટેની રાહ જોતા બેઠા હોય. એક ફ્લાઇટમાં તમે રહેતા હો તો તમારા બાળકના 85% આવ્યા હોય તો મમ્મી ગેલેરીમાં કપડાં સૂકવવા ના જાય, કારણ કે ઉપલા માળની ગેલેરીવાળી રાહ જોઈને જ બેઠી હોય કે ક્યારે તમે ગેલેરીમાં દેખાવો એટલે ઉપરથી તમને પૂછે કેટલા આવ્યા. તમે કહી દો કે 85, એટલે કે એમ 85 તો કંઈ નહીં થાય. આપણે એને કેવી રીતે સમજાવું કે બેન તું ઉપર વાળી નથી, ખાલી ઉપરના માળે રહે છે, કંઈ નહીં થાય એવું ભવિષ્ય તું કેવી રીતે ભાખી શકે કોઈ બાળકના માટે? બહુ અચ્છે. તો આ મા બાપોનો જે આ સ્ટ્રેસ છે ને, આ એવાય કેટલાક મા બાપ છે જે બેના ભેગા 85 નથી આવ્યા. એ લોકો બાળકો સાથે આવી રીતે વર્તે છે. હા, સારી સંસ્થાઓમાં પ્રવેશ ને નોકરી ને એ બધી બાબતોનું ગણિત બેસાડીને તમે એમ માનો કે એને થોડાક સારા ટકા આવ્યા હોય તો સારું, પણ બધાના ના આવે. બધા બુદ્ધ ના હોય, થોડા બુદ્ધુ હોય તો જ બુદ્ધની કિંમત છે. એટલે તમારું બાળક કદાચ 85% લાવે, 60% લાવે તો એનામાં બીજું કશું કે એવું ઉત્તમ હશે જે પેલા 90% પાસે નહીં હોય. એ શોધી કાઢો. મા બાપનું કે શિક્ષકનું તો કામ જ એ છે. માઇકલ એન્જેલોને કોઈ કહ્યું કે તમે આવા સુંદર શિલ્પો કેવી રીતે બનાવો છો પથ્થરમાંથી? ત્યારે એમણે કહ્યું હતું કે શિલ્પ તો પથ્થરમાં હોય જ છે, હું તો માત્ર વધારાનો પથ્થર આજુબાજુથી દૂર કરી દઉં છું. ક્યા બાત, ક્યા બાત. તો તમારા બાળકમાં શું વિશેષ છે એ શોધી કાઢો અને એના ઉપર ધ્યાન આપો. એટલું કરશો તો ચોક્કસ ઉત્તમ પરિણામ આવશે. આવનારા દિવસોમાં જો પરીક્ષા હોય તો બધા જ બાળકોને મારે કહેવાનું, નિશ્ચિંત થઈને પરીક્ષા આપજો. પરીક્ષાઓ એ જીવનની કસોટી નથી. આજે તમે આગળ વડીલો જુઓ છો ને, સમાજમાં સિદ્ધ થયેલા, સફળ થયેલા આટલા મોટા બિઝનેસમેન, એ બધાએ પોતાના વિદ્યાકાળ દરમિયાન એ પ્રકારની જ્વલંત સફળતાઓ શિક્ષણમાં નહીં પણ મેળવી હોય, પણ પોતાના કાર્યક્ષેત્રમાં કેટલું અદ્ભુત કામ કર્યું છે. તો કામ કરવું પોતાના ગમતા ક્ષેત્રમાં, એવી તક ઈશ્વર તમને આપે. ભણતરમાં કદાચ ન પહોંચી વળ્યા હો ને તો નિરાશ બિલકુલ ન થતા. અને સૌથી વધુ જિંદગીના અંત આણવા વિશે તો જિંદગીના અંતે પણ નહીં વિચારતા. માણસને માટે આ જન્મ બહુ દુર્લભ છે. આ બીજા કોઈને નથી આપ્યો, ઈશ્વરે તમને આપ્યો છે. એટલે એણે બહુ નક્કી કરીને આપ્યો છે. તમારી પાસે એની કંઈ અપેક્ષા છે, એની ડિઝાઇનમાં તમે ક્યાંક છો, હજુ તમને ખબર નથી પડી કે એની ડિઝાઇનમાં તમે ક્યાં છો. બસ એટલે એવી તો જીવનમાં કલ્પના ન કરશો. ઉપરથી કોઈ એવું મળી જાય ને તો એને સમજાવજો કે જિંદગી જીવવા જેવી છે. બહુ અચ્છે. તુષારભાઈની વાતને જો હું આમ સાર કાઢું અને જુદા શબ્દોમાં કદાચ મૂકીને એ જ વાત કહું તો એમણે કહ્યું કે દરેક વ્યક્તિ યુનિક છે, અજોડ, અદ્વિતીય. તમે વિચાર કરો કે આ છોકરી જે પ્રાર્થના ગાતી હતી, શું નામ દીકરા તારું? હા,
મોટેથી બોલ. વૈષ્ણવી, કૃષ્ણવી. ઓકે, તો આ કૃષ્ણવી છે, બરાબર. હવે અથવા બીજું કોઈ પણ બાળક છે, દુનિયામાં ભગવાને 10,000 માઇલ સુધી એના જેવી દેખાતી, એના જેવું બોલતી, એના જેવું ગાતી બીજી કોઈ છોકરી બનાવી? તમારું પોતાનું જે બાળક છે અથવા તમે પોતે જે છો, જે બાળકો બેઠા છે એને કહું કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ સેમ તમારા જેવો કોઈ ડુપ્લિકેટ છે? 10,000 વર્ષ પહેલાં હતો કે 10,000 વર્ષ પછી કોઈ થવાનો છે? એક કંપનીના મોબાઈલ બધા સરખા હોય, એક કંપનીની કાર બધી સરખી હોય, પણ ભગવાન અત્યારે દુનિયામાં 7 અબજ માણસો મોકલ્યા છે ને અત્યાર સુધી કેટલા અબજો મોકલ્યા હશે ને હજુ કેટલા મોકલશે. કદી 2 માણસ સરખા નથી મોકલતો. તો આ વસ્તુ જે તુષારભાઈ કહે છે કે દરેક બાળક, દરેક વ્યક્તિ યુનિક છે, અજોડ છે, તો શું કામ એ 2 અજોડ વસ્તુને સરખાવવી? આપણે જ્યારે આપણા કાકાના કે ફોઈના કે જેઠાણી કે દેરાણીના બાળક સાથે બાળકને સરખાવીએ છીએ, જો માણસ સરખામણી કરવાનું બંધ કરી દે ને તો દુનિયાના 70% પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય. એટલે સૌથી મહત્ત્વની વાત એમણે જે કરી તે જીવન કોઈ રેસ નથી. અને ધારો કે કોઈ રેસ હોય, તમારે એને રેસ ગણવું જ છે જુસ્સા માટે, તો રેસ, એમણે જુદા શબ્દોમાં વાત કરી, એ જ વાત હું બીજા શબ્દોમાં કરું. જીવનમાં એક જ રેસ ચાલે છે, તમારી કેપેસિટી કેટલી છે અને તમારું અચીવમેન્ટ કેટલું છે. તમારી જે ક્ષમતા છે એક તરફ છે, એ ક્ષમતા છે હજુ બહાર નથી આવી, તમે એને સિદ્ધ નથી કરી, તમે સાધના નથી કરીને ત્યાં પહોંચ્યા નથી, પણ તમને ખબર છે કે હું આમ કરી શકું છું. ભગવાને મને એટલી કુદરતી શક્તિ આપી છે કે જો હું મારી જાતને કેળવું તો હું અહીંયા પહોંચી શકું છું. અને તમે જ્યાં છો એ 2 વચ્ચેનું જે અંતર છે ને, એ અંતર પૂરું કરવું એ જ તમારી રેસ છે. તમારી ક્ષમતા, તમારી કેપેસિટી અને તમારું પ્રેઝન્ટ અચીવમેન્ટ, એ 2 વચ્ચેનો ગેપ છે, એ જ પૂરો કરવાનો છે. આપણે બીજા કોઈની સાથે આપણી હરીફાઈ નથી. તો આ સરસ વાત તુષારભાઈ તમે કરી, એટલે બહુ જ મજા પડી. છેલ્લે તમે સુસાઇડ વિશે વાત કરી, આપઘાત વિશે વાત કરી, તો 4 પંક્તિ એના વિશે હું સંભળાવીશ કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. બધાને જીવનમાં ક્યારેક ને ક્યારેક નકારાત્મક વિચાર આવી જાય છે. જીવનનો અર્થ શું છે, જીવનમાં મેં શું મેળવ્યું અને જીવીને શું ફાયદો, એવો વિચાર આવે છે. તો 4 પંક્તિ કહું છું કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું, સિલક સફરની અનુભવનું રોકડ્યું નીકળ્યું, મરી જવાનું થયું મન એક ક્ષણ વિતાવી લીધી. મરી જવાનું થયું મન એક ક્ષણ વિતાવી લીધી, પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. કે પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. તો તુષારભાઈને છેલ્લો સવાલ, તમે છોકરા અને છોકરી વિશે, એટલે આ સેક્શનનો, ટીન સેક્શનનો છેલ્લો સવાલ. તમે છોકરા વિશે ઘણું લખ્યું છે, છોકરી વિશે ઘણું લખ્યું છે, 7:30 વાગે મળવું ને આ તે બધું કર્યું છે, પૂછીને થાય નહીં પ્રેમ લખ્યું છે. હવે મીટુનો સમય આવી ગયો છે, પાછું ખેંચી લેવું પડે એવી હાલત થઈ છે. તો મારો સવાલ એમ છે કે પ્રેમમાં પડવા માટે કઈ ઉંમર અને કમિટમેન્ટ, એકબીજાના જીવનભરના સાથી બનાવવા માટેની જે વાત છે એના માટેની કઈ ઉંમર, અને ખાસ કરીને જે આ બાળકો બેઠા છે, એક ડૉક્ટર તરીકે હું કહું કે પહેલે જે ભાવો બાળકના મગજમાં 16 કે 17 વર્ષની ઉંમરે જાગતા હતા, એ હવે બાળકોમાં 11-12 વર્ષની ઉંમરે જાગે છે. અને શાળા અને બધા એ પ્રોબ્લેમ્સને ડીલ કરતી હોય છે. ને બાળકોની જે લાગણી છે એ પણ કુદરતી છે, એ કંઈ એમણે પોતે ઉપજાવેલી નથી. પણ આ કુદરતી જે ઇન્ટ્યુઝન છે પ્રેમનું, એની સાથે સમજદારીને કઈ રીતે મેળવી શકાય એની આપ થોડી વાત કરો. લવ લાઈફ, બ્રેકઅપ, બધું જ. બહુ બારીક મુદ્દો ડૉક્ટરે છેડ્યો છે. અને વિદ્યા સંકુલ છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષકો પણ છે, માતા પિતા પણ હશે. આ એવો વિષય છે કે જેમાં એ વિશે જાણવું સૌને છે ને વાત કોઈ કરવા તૈયાર નથી. દરેક જણ આ વાત ટાળે છે. પડોશીના છોકરાના પ્રેમ વિશે વાતો કરતી મમ્મી પોતાની દીકરી અરીસા સામે કેટલો સમય વધારે ગાળે છે એ બાબતે એનું ધ્યાન છે પણ પૂછી નથી શકતી. છોકરાઓ પણ હવે થોડા કટ થઈ ગયા છે કે ક્યાં જાઓ છો એવું પૂછી નથી શકાતું. મેં એવા પરિવારો જોયા છે કે જે મા બાપ બાળકથી ડરતા હોય. છોકરાઓ જે વાતાવરણ ઊભું કરી દે ઘરમાં કે મમ્મી પપ્પા સવાલ ન પૂછી શકે, કેમ મોડું થયું, ક્યાં ગયા હતા, ક્યારે આવશો, આવું કશું. એને હવે ફ્રીડમની જે વ્યાખ્યા એ બાળકોએ પોતે બાંધી લીધી છે. થયું છે એવું કે એક્સપોઝર એટલું બધું થયું છે એટલે ડૉક્ટર કહે છે એમ બાળકો થોડાક મોટા થઈ ગયા વહેલા. અમારી પેઢી 11-12 વર્ષે જેવું વિચારતી હતી એવના કરતાં જુદું આ પેઢી 11-12 વર્ષે વિચારે છે. પણ પ્રેમ વિશે વિચારતા હો તો કંઈ વાંધો જ નથી. પ્રેમ એવો અદ્ભુત શબ્દ છે, એવો અદ્ભુત ભાવ છે.
અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ નહીં રહે તો જગતમાં કોઈ ચીજ મુલાયમ નહીં રહે. એટલે પ્રેમ તો રહેવો જોઈએ. એવો ભાવ 11મા વર્ષે જાગે તો ઉત્તમ છે. પણ એના કરતાં હું બીજા લેવલ પર જોઉં છું કે આ છોકરાઓ પ્રેમના જ આ ભાવને માટે થઈને મારામારી અને હિંસા સુધી જતા રહે છે. વાત કરે છે કે પ્રેમને માટે કરું છું, પણ એ પ્રેમ કોઈ દિવસ મરવા કે મારવાનું ના શીખવે. તો આ બાળકો જે વિચારે છે એ જોતાં કઈ ઉંમરે માણસ પ્રેમમાં પડે તો યોગ્ય કહેવાય. પડનારા હોય છે ને એની તો આંખો બંધ હોય છે, તો જ પડે જ માણસ. ખુલ્લી આંખે છે ન પડે. પ્રેમ માટે પડવું એ સાચું ક્રિયાપદ જ નથી. પ્રેમ માટે તો ઉડવું એ ઉત્તમ ક્રિયાપદ છે. પ્રેમ તો તમને ઉડતા શીખવે. ઉડી એ જ શકે જેની પાંખો મજબૂત હોય, જેની આંખો સરસ હોય, જે દિશા જોઈ શકે અને ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી શકે. તો પ્રેમ એ માટે છે અને એ કોઈ પણ ઉંમરે થઈ શકે. 11-12 વર્ષે મનમાં જે ભાવ જાગતો હોય એ ગમવાનો ભાવ છે. ગમવું એ અદ્ભુત બાબત છે. એમાં એ પહેલવેલો એવો અનુભવ હોય છે જે તમારાથી અપરિચિત હોય એમાંથી કોઈ તમને ગમે. અને જગતના આટલા 1000 કરોડ લોકો વચ્ચેથી કોઈ એક જણનું ઓચિંતાનું ગમી જવું એ સાધારણ ઘટના નથી. અને તમે કોઈને ગમી જાઓ એ તો ધન્યતાની પળ છે. તો ગમવાની વાત તો સમજી શકાય એવી છે, બહુ કુદરતી છે. એનાથી કંઈ ચોંકી જવા જેવું નથી. કોઈને ગમી જવું એ મારી સાથે જ આવું કેમ થયું એવું માનવાને કાંઈ કારણ નથી. તમારી મમ્મીને પણ એમ થયું હતું ને, તમને વર્ગમાં ભણાવે છે એ શિક્ષકને પણ એવો જ ભાવ એની ઉંમરે થયો જ. તો અજાણ્યા કોઈએ થવાની જરૂર નથી. પરિસ્થિતિ અહીંથી જ શરૂ થાય છે જવાબદારીપૂર્વક વર્તવાની. અને એ વડીલોની છે, આપણા સૌની છે કે આ ભાવ ગુલાબી રંગ જે જુએ છે સપનામાં એને આપણે કેવી રીતે ધીરે ધીરે એની સચ્ચાઈ સુધી લઈ જવા. અને એવી સચ્ચાઈ નહીં કે જેથી એની પાંખો કપાય ને નીચે પડે, કારણ કે ઉડવાની તો આ જ હોય છે. તો એ દરમિયાન એને ઉત્સાહ વધે, યોગ્ય ડાળી ઉપર બેસવાનુંની સમજ આવે, એ પસંદગી કેળવતું થાય. યાત્રા તો હજુ બહુ લાંબી છે. આ તો શરૂઆતની પ્રવાસનો આરંભ છે. હજુ તો તમે સામાન બાંધો છો જોડે કે શું શું લઈ જવું છે આ પ્રવાસમાં. પછી આગળ સફર આવશે કે જેમાં સહન કરવાનું આવશે, અંગ્રેજી સફર. અને પછી એનું રૂપ યાત્રાનું થવાનું છે. તો પ્રવાસનો આરંભનો ગાળો છે ને એને માટે આપણે ત્યાં એક સરસ પ્રયોગ છે, ટ્રાવેલ લાઇટ. આપણે ગુજરાતીઓ પ્રવાસ કરીએ ને તો એટલું બધું જોડે લઈને ચાલવાની આપણને ટેવ છે. બધા બેગ બિસ્તરો એટલું બાંધે, તમને એમ લાગે કે આ કેટલા મહિના માટે છે. અમે પહેલી વાર અમેરિકા ઉતર્યા તો ત્યાંના પેલા ઇમિગ્રેશનના અધિકારીઓને બધા બેઠા, એમણે અમને પૂછ્યું, અમે કીધું કે 2 મહિના માટે આ બધી. પેલું માનવા તૈયાર નહોતો અમારી બેગો જોઈને. એને એમ જ થતું હતું કે આ કામ 6-7 મહિનાથી પછી પાછા નહીં જવાના હોય. પણ એને શું ખબર કે અમને એટલું બધું અશ્રદ્ધા હતી એ દેશ ઉપર. અમે એટલા થેપલા ને ખાખરા ને કેટલું બધું બાંધીને લઈ ગયા હતા. બધા કહે છે કે ત્યાં મળે છે, પણ છતાં અહીંથી જે મોકલે છે આટલું લઈને મોકલે છે અને જનારા પણ લઈ જાય છે. તો સફરમાં વધુમાં વધુ આવું બધું લઈને પ્રવાસમાં જે નીકળવાની આપણને ટેવ છે ને એ જિંદગીમાં પણ છે. એટલા બધા લોકો તમને એટલા બધા અનુભવોના ભાથા બંધાવશે. પોતે નિષ્ફળ ગયા હશે તો નિષ્ફળતાનું બંધાવશે, સફળ થયા હશે તો સફળતાની વાતો કરશે. અંતે તો પ્રવાસ તમારે કરવાનો છે. તો જેટલો ભાર ઓછો હશે એટલી વધારે મજા આવશે. નવા માટે તૈયાર રહો, નવા અનુભવ માટે મનને મોકળું રાખો. ટ્રાવેલ લાઇટ. બહુ જ બેડિંગ બિસ્તરા હશે ને તો આખા પ્રવાસ દરમિયાન એને સાચવવામાં જ વધુ ધ્યાન જશે. પછી બારીમાંથી બહાર જોવાશે જ નહીં. પછી કોઈ રસ્તામાં પૂછશે કે પેલું જોયું તો કેટલું મસ્ત આવ્યું હતું વચ્ચે, ત્યારે તમે કહો કે ના ના મારું ધ્યાન તો પેલી બેગ સાચવવામાં હતું. એટલું બધું સામાન લઈને નીકળો છો જ શું કામ? કદાચ એ લઈને કોઈક ઉતરી ગયું ને તમારી બેગ તો પણ તમને વાંધો ના આવે, એટલા રિલેક્સ થવાય ને એવી રીતે કરો. તો જે ઉંમર તમારી છે એ ઉંમરે હળવાશથી જીવો. કોઈ ગમી જાય તો ગમી ગયું, એમાં શું છે. પણ આપણી લડાઈ ક્યાંથી શરૂ થાય છે? જે ગમી જાય ને એને મેળવી લેવું છે. મેળવી લેવાની વાતથી જ સંઘર્ષ શરૂ થઈ જાય. મારું એક ગીત દરિયાના મોજા કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એમાં મારે કહેવું આ છે, પૂછવું નહીં ને પોતાની જાતને ઇમ્પોઝ કરવી એવો એનો સંદેશો નથી. દરિયાના મોજાને વિશ્વાસ છે કે કાંઠાની રેત કોરી થઈને મારી રાહ જોતી હશે, અને કાંઠાની રેતને શ્રદ્ધા છે કે મોજું પાછું આવીને મને ભીંજવશે જ. એકના પક્ષે શ્રદ્ધા છે, એકના પક્ષે વિશ્વાસ છે. ત્યાં પૂછવું ન પડે.
એનું નામ પ્રેમ છે. તો એ શ્રદ્ધા અને વિશ્વાસ પરસ્પર કેળવાય એ માટેની તૈયારીના દિવસો છે આ. એટલે ગમવું એ તો ઉત્તમ ભાવ છે. કોઈ ગમી જાય, કોઈને તમે ગમી જાઓ તો મૂંઝાઈ ન જાઓ, આનંદ કરો. હા, થોડુંક એ વિશે તમને એમ લાગે કે કશુંક એમાં ચિંતા કરવા જેવું છે કોઈ પક્ષે, તો તમારી નિકટના તમારા મમ્મી પપ્પાનો વિશ્વાસ સંપાદન કરો, એમના કાને વાત નાખી રાખો કે જેથી કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો તમે કોઈને કહી શકો. હંમેશા ફોલ બેક માટેની પણ તૈયારી રાખવી જોઈએ. અને તમે વડીલોએ પણ એવો વિશ્વાસ બાળકો પર મૂકવો જોઈએ. તો પ્રેમના એ પ્રથમ અનુભવની પ્રસન્નતા જેના જીવનમાં આવી છે એ લોકો તો એ આનંદ માણે જ છે. નથી આવી એ બધાને એવી પ્રસન્નતા મળો એવા મારા તો આશીર્વાદ છે. કવિ બોલ્યા, હવે ડૉક્ટર કહે છે કે આ બહુ સરસ લાગણી છે, રોકી શકાય એવી નથી. મા બાપને પણ ખબર છે કે અમને પણ આ જ ઉંમરે થયેલી. પણ મેં એમ જોયું છે કે એક લાઇકિંગ ગમવાના લેવલ સુધી કવિએ જેમ વાત કરી એ વસ્તુ બરાબર છે, પણ કમિટમેન્ટના લેવલ સુધી એ ન પહોંચે. કેમ કે માણસે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. 3, 4, 5 વર્ષની ઉંમરે આપણને ખબર પડે છે કે હું કોણ છું. 12, 13 વર્ષની ઉંમરે આપણને ખબર પડે છે કે હું શું છું. પછી આપણને ખબર પડે છે કે હું શું બનવા માંગુ છું. આ બધા સવાલોના જવાબ આપ્યા વગર મારી સાથે કોણ હશે એ સવાલનો તમે જવાબ આપો તો એ થોડું વહેલું કહેવાય. એટલે બાળકોને જે ટીનેજર્સ બધા બેઠા છે એને મારે એમ જ કહેવું છે કે લાગણીને નામ આપવી, લાગણીને વ્યક્ત કરી દેવી, બહુ જલ્દી જોડી બનાવી દેવી, આ બધાથી જેટલું ડીલે, કેમ કે 11-12 વર્ષની ઉંમરે લાગણીની શરૂઆત થાય, તમે 23-22 વર્ષ સુધી એને વ્યક્ત કરી શકતા નથી. સામાજિક સ્વીકૃતિ તમને મળી શકતી નથી. મા બાપ, શિક્ષકો, સમાજ કોઈ એમાં હા પાડતું નથી. જૂઠું બોલવું પડે, છુપાવવું પડે, પૈસા ચોરવા પડે, કાર્ડ્સ આપવા પડે. આ બધી વસ્તુમાં જીવન એવું ખોરવાઈ જાય છે કે તમારું જીવનનું જે મુખ્ય ધ્યેય છે કે હોશિયાર બનવું, સમજદાર બનવું, જવાબદાર બનવું, આ બધામાં વ્યવધાન આવે છે. એટલે ટીનેજર્સને એમ કહી શકાય કે આ ખોટું નથી, પણ એમાં ગ્રુપ બનાવીએ, સર્કલ બનાવીએ જેમાં છોકરા છોકરી, કેમ કે આખરે તો આપણે છોકરા અને છોકરી હોવા ઉપરાંત માનવો છીએ, બધા માણસો છીએ, તો એ વધારે મહત્ત્વનું છે. આપણે આ વાતને અહીંયા વિરામ આપીએ, આગળ વધીએ. અહીંયા કપલ્સ બેઠા છે, મોટે ભાગના લોકો સજોડે આવ્યા છે. શહેરમાં અમારા પીપલોદથી પેલી તરફ જાઓ ને એટલે કપલ બાજુમાં બેઠા હોય અને આમ હાથમાં હાથ પકડીને બેઠા હોય. જેમ કે સૂરજ સિતારે ચાંદ મેરે સાથ મેં રહે, જબ તક તુમ્હારે હાથ મેરે હાથ મેં રહે. આપણને આવો શેર યાદ આવી જાય. અહીંયા ગામડાની જનતા આમ દૂરથી બેસે પણ આમ નજરથી રિમોટ કંટ્રોલ રાખે. એટલે અમારા શહેરમાં એવી હાલત હોય કે હાથ ભલે પકડેલો હોય પણ મરીજ સાહેબનો પેલો શેર છે ને કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાલીને, કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાલીને, પરંતુ એ ન સમજાયું કે એની નસ ક્યાં છે. એટલે નસ પકડાતી નથી. સાહેબ, હવે એની વાત આપણે આ કપલ્સ માટે કરીએ છીએ, પરિવારો માટે કરીએ, સંસાર જીવન, સમાજ જીવન માટે કરીએ છીએ. મેં એમ જોયું છે કે ફિલ્મોવાળા આપણને પ્રેમના નામે સ્વિટ્ઝરલેન્ડના પહાડો અને આમ્સ્ટરડામના બગીચાઓ બતાવે છે, પણ કોઈ છોકરા છોકરીને એમ ખ્યાલ આપતું નથી કે પરણ્યા પછી ચોખા તેલ ખરીદવા પડે, દૂધવાળા પ્લમ્બર સાથે માથાકૂટ કરવી પડે, ટિફિન તૈયાર કરવા પડે, કામવાળી ન આવે તો. ને આ બધી બાબત તો ઠીક છે, પણ પતિ પત્ની વચ્ચેની ચકમક, સાસુ વહુ વિશેની રકઝક, બે પરિવાર એટલે કે પિયર અને સાસરિયા વચ્ચેની અંટસ, તો આ બધી બાબતો વિશે થોડી વાત કરો. અને મારી ઈચ્છા તો એવી છે કે તમે કવિતાથી શરૂ કરો આ વિષયને લગતી. હવેનો એ જે ગાળો ડૉક્ટર કહે છે તે એ બહુ જવાબદારીનો ગાળો છે. હું અહીં તો સરસ, તમે તો ગ્રામીણ વિસ્તારમાં રહો છો, અહીંયા તો હજુ પંખીઓ સાથે તમારી નિસ્બત છે. તમે પંખીઓને માળો બાંધતા જોયા છે. અસલના ઘરોમાં પણ દાદા દાદીનો ફોટો ભીંત ઉપર હોય ને તો ઘરમાં ચકલા ચકલી આવે તો એમની પાછળ માળો બાંધે. હવે એવું બધું બહુ કંઈ રહ્યું નહીં, અને મોટા નગરોમાં તો પંખીઓ ન રહ્યા છે, એમને ઘરમાં કોઈ આવવાય નથી દેતા. આવી ન શકે એવા તો મકાનો ડિઝાઇન થાય છે, એવા વેન્ટિલેશન છે નહીં કે પંખીઓની આવજા સરળતાથી થાય. પણ તમને અનુકૂળ છે એટલે તમને કહું છું કે તમે જો એને માળો બાંધતા જોવો તો તમને જીવનનું, દાંપત્ય જીવનનું એક સરળ સત્ય સહજતાથી સમજાઈ જશે. આપણી જે પહેલી બાળ વાર્તા છે એ પણ આ અર્થમાં બહુ સૂચક છે.
તમને બધાને જ એ બાળ વાર્તાનો પરિચય છે. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, ચકાચકીની જે ભેગા થઈને ખીચડી બનાવી. આ બાળ વાર્તા આપણે બધાએ પહેલી વાર્તા આજ સાંભળી છે. જેણે આ વિચાર્યું હશે એને બહુ જ સરસ વિચાર કરેલો. એને ખબર હતી કે મારે એવો સંદેશો આપવો છે કે આ ચકાચકીના ઘરમાં બધું જ ચકાનું ધાર્યું નથી. ચકીએ પણ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન કર્યું છે. ચકી પણ ઉડીને પોતાના તરફથી જે કરવાનું છે એ કરે જ છે. એ મગનો દાણો લાવી છે, આ ચોખાનો દાણો લાવે છે, બંને ભેગા થઈને એની ખીચડી બનાવે છે. પણ જેવી આ ખીચડી બેમાંથી એક જણને ઈચ્છા થાય કે હું એકલા ખાઈ જાઉં, પછી રાજાનો કાળિયો કૂતરો ચિત્રમાં પ્રવેશે છે. તો આ એકલ પેટાપણું, માળો બાંધતા તમે પંખીને જુઓ તો તમને ખબર પડશે, બંને ઉડી ઉડીને તણખલા લાવે છે. એટલે ચકાચકીના માળામાં બંનેની પસંદગીના તણખલા હોય છે. એટલે જ એમના માળાને ગ્રહ શાંતિ કે વાસ્તુ પૂજનની જરૂર નથી પડતી. અને આપણે કેટલી બધી વ્યવસ્થાઓ, પૂજનો બધું કરીને ભેગા થઈને જીવીએ છીએ, કુંડળી મેળવીને. અને શું હાલત થાય છે. એવી સ્થિતિ છે કે હજુ તો જેના રિસેપ્શનમાં આપણે કવર આપીને ઉતર્યા હોઈએ એ લોકો ઘેર એ હિસાબ કરતા હોય ત્યાં સુધીમાં ખાધા ખોરાકીનો દાવો કરવાનો વિચારતા હોય. જે ગોર મહારાજો પરણાવા આવે છે એ બિચારા હવે માંડ સાયકલથી મોપેડ સુધી પહોંચ્યા છે. અને છૂટાછેડા અપાવી દઈશ એવું કન્ફર્મ કહી શકે એવા વકીલો પાસે ગાડીઓ છે. તો સમાજને જરૂર છે નહીં છે છૂટાછેડા અપાવી શકે એવા વકીલોની સફળતાની, કે પેલો જે પરણાવી રહ્યો છે આપણા પરંપરાથી પ્રાપ્ત સરસ શ્લોકો બોલીને. પણ આપણે તેને શ્લોકે ક્યાં બોલવા દઈએ છીએ? આપણે તો એને ટૂંકું કરવાનું કહીએ છીએ. વિશેષ દક્ષિણા ઓફર કરે છે, ભાઈ ઝડપથી પતાવો. તમે એક જમીનનો નાનકડો ટુકડો ખરીદો છો ને કેટલી બાબતથી ચેક કરો છો એને, કેટલી રીતે ટાઇટલ ક્લિયર હોવાની બાબતમાં આગ્રહી છો. અને એક જીવન જે જોડે જોડાવાનું છે એને માટે જે શ્લોક બોલાય છે, કારણ કે તમે સંસ્કૃત સમજતા નથી, એ શ્લોકના અર્થ તમને ખબર નથી, એટલે કેટલા જવાબદારીવાળી વાત એમાં છે એનો તમને પરિચય નથી, એટલે તમને એમાં ઉતાવળ કરવી છે, ઝટ પતાવો. તો મહારાજને પણ શું હોય, એને પણ આ પતાવીને બીજાને પતાવવાના જ હોય, એટલે એ પણ ત્યાંથી નીકળી જાય. બાકી જો એ શ્લોક તમે સાંભળો ને અને જો એનું ભાષાંતર પૂછો અને જો હૃદયથી તમે પ્રતિબદ્ધ હો દાંપત્ય વિશે, તો કદાચ ઊભા થઈ જાઓ ચોરીમાંથી અને એમ કહું કે હજુ આને માટે હું તૈયાર હોઉં એવું લાગતું નથી. એવી જીવનભરની નહીં, ભવોભવની પ્રતિજ્ઞાઓ છે એમાં. એવી પ્રતિજ્ઞા લઈને બે જણા જોડાય છે. એવા માણસો આટલી જલ્દી કેમ છૂટા પડી જાય અને ચકાચકી કેટલા પ્રેમથી એકબીજાની સાથે માળા મરે છે. એમાં કોઈ ચકાએ કોઈ ચકી જોડે છૂટાછેડાનો દાવો કર્યાનું આવ્યું નથી હજુ સુધી. અને આપણે શિક્ષિત લોકો દિવાળી ઉપર ઘરમાં રંગ કરાવવાનો હોય છે દિવાલને, તો પેલો જે ભણ્યા વગરનો જે પેલો રંગારો ઘેર આવ્યો છે એની પાસેથી શેડ કાર્ડ લઈ અને બે ડબલ ગ્રેજ્યુએટ હસબન્ડ વાઈફ વ્હાઇટ અને ઓફ વ્હાઇટ વિશે લડી પડે. એટલે જે જીવનના એ દિવાલના રંગ વિશે સ્પષ્ટ નથી, એ લોકો જીવનના ઉમંગ વિશે શું કરશે? ક્યાં વાત. ચિંતા આ કરવાની જરૂર છે, કારણ કે આપણે જેને દાંપત્ય કહીએ છીએ એની શરૂઆત જ ખોટી થઈ છે. સપ્તપદીની 7મી પ્રતિજ્ઞા તો એવું કહે છે, સખા સપ્તપદી ભવ. 7 પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. તમે યાદ રાખો, દાંપત્યમાં મૈત્રીનો આ કોન્સેપ્ટ એ વેસ્ટનો નથી, ઈસ્ટનો છે, આપણો છે. આપણે ત્યાંનું જોઈને અરખાઈ જઈએ છીએ કે ત્યાં કેટલા એકબીજાને આમ મૈત્રી ભાવથી બે જણા ઇન્ડિપેન્ડન્ટ રહીને આમ જીવી શકે છે. એવું આપણે ત્યાંય હતું. આ ધણી નાથ એવા કોઈ કન્સેપ્ટ આપણે ત્યાં દાંપત્યમાં હતા નહીં. નાથ તો તમે તો ખેતીવાળા વિસ્તારમાંથી જો, તમને તો ખબર પડે કે જે નાથે બળદમાં નથ નાખે ને પછી એને પીડા થાય એવી રીતે પકડે, એ સાધન છે. એ તો પુરુષ હોશિયાર છે, એણે નથ એવી પીડાદાયી ઘટનાને નથની જેવો સરસ પ્રયોગ કરીને અલંકારમાં બદલી નાખ્યું છે. બાકી અંતે તો એ બંધન છે, કંટ્રોલ કરવાની વૃત્તિ છે. પ્રેમનો સૌથી મોટો દુશ્મન જ આ પોઝિશન અને પોઝિશન બે છે. તમે અંગ્રેજીથી ટેવાયેલા હો તો એ જે વાક્ય છે આઈ લવ યુ, જે વારે વારે આમ પાન ખાઈને પિચકારી મારતા હોય એમ થૂંકી નાખે જે લોકો, ખરેખર એ વાક્ય મંત્ર વાક્ય છે.
સાચે સાચ બોલવા માટે તો જિંદગી ટૂંકી પડે. એ વાક્યનું ગ્રામર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જેના ઉપર તમે ઓળઘોળ થઈ ગયા છો, જેને અનહદ ચાહવાના ભાવમાંથી આ વાક્ય પ્રગટ્યું છે, એ યુ આખા વાક્યમાં છેલ્લે છે. જેને આ કહેવું છે તમારે, એ આઈ લવ યુમાં યુ તો બિચારો સાવ છેલ્લે છે. અને તમે જે ઓળઘોળ થયાનો દાવો કરો છો, એ તમારો આઈ તો કેપિટલ બનીને પહેલો છે. એ તો ઓગળવા માગતો જ નથી. પેલો યુ અને આઈની વચ્ચે જે લવ છે ને, એ સેતુ છે, એ જ હેતુ છે જીવનનો. એટલે આ બે ભેગા રહી શક્યા છે. બાકી જો ઓગળવાનું ન આવડે, જે લિક્વિડ છે, પ્રવાહી છે ને, એ જ વહી શકે. અને જે વહેતું જાય એ જ ક્યાંક આગળ જાય. જે રોકાઈ જાય, સ્થિર થાય, સ્ટેગ્નન્ટ હોય, જે બંધાય એ ગંધાય, જે વહી જાય એ જ સુગંધાય. દાંપત્ય તમને વહેતા રહેતા શીખવે છે. અને એકલા નહીં, સાથે, બંને સાથે વહેવાનું છે. આ બે જે જોડાયા છે એ માટે જોડાયા છે. લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે, એમ જે કોળિયા જમાડ્યા, એ છેલ્લા ને પહેલાં જે ગણો તે ત્યારે જ. પછી યાદ પણ નહીં હોય કે કોઈ વખત કોળિયો મિસિસનો હાથ મચકોડાયો હોય કે પતિના ખભામાં મોચ આવી હોય તો આમ ભરીને કોળિયો કરાવ્યાનું. પછી અહીંયા ટાઈમ કોને છે, એટલી દોડાદોડ છે, આ કામ છે, પેલું કામ છે. તો આના માટે તો હતા બે જણા. તો આજે 4 કોળિયા પહેલાં પતિ જમાડે છે. એ એમ કહે છે માંડવામાં બધાની વચ્ચે કે આજથી તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. આ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટીની ઘોષણા છે આ એક એક કોળીએ. અને એમાં જે શ્લોક છે એ દાંપત્યનો ભારતીય અર્થ શું છે, દાંપત્યમાં કઈ વાત મહત્ત્વની છે આપણી પરંપરામાં, એનો ઉલ્લેખ છે. એમાં એ કહે છે પ્રથમ કોળીએ પ્રાણ સાથે પ્રાણનું મિલન થાય છે. બીજા કોળીએ અસ્થિ સાથે અસ્થિનું મિલન. ત્રીજા કોળીએ મજ્જા સાથે મજ્જાનું મિલન. ચોથા કોળીએ, છેલ્લો કોળીઓ છે, ત્યારે ત્વચા સાથે ત્વચાનું મિલન. તો આ ચામડીનું મિલન, આ સુપરફ્લુઅસ મળવું, એ તો આપણે ત્યાં છેલ્લે તબક્કે ગણાયું છે. મળવાનું પહેલું પગથિયું એ પ્રાણ સાથે પ્રાણનું મળવું છે. એ જો મળે ને તો જ ત્વચા સુધી પહોંચ્યાનો અર્થ છે. જો પ્રાણ સાથે પ્રાણનું જ મિલન ન હોય તો પછી ત્વચાના મળવાને આપણે ત્યાં દાંપત્યમાં બહુ મહિમાવંતું ગણાયું નથી. એવું જો દાંપત્ય સમજણભર્યું જીવી શકાય તો ઘણા બધા સંઘર્ષોનો અંત આવી જાય. પણ આ પેલું હુંકાર છે ને એ જતો નથી, એ સતત સાથે રહે છે. હું જાણું છું અહંકાર છોડવો બહુ મુશ્કેલ છે, તો પછી એને એટલો વિસ્તારી દેવો કે એની બહાર જ કશું ન રહે, સઘળું એમાં જ હોય. તમારો પરિવાર પણ તમારા હોવાનો ભાગ બની જાય. તમારી પ્રિયા, તમારી પત્ની પણ, પત્નીએ પણ એવી જ રીતે પોતાના પ્રિયજન, પોતાના પરિવારને સાથે રહેવાનો. અત્યારે જે સૌથી વધુ સંઘર્ષ છે, જે કંઈ ઇમોશનલ ક્રાઇસિસ છે અથવા રિલેશનશિપ ક્રાઇસિસ છે, એના મૂળમાં આ નાનકડો દેખાતો પણ સૌથી મોટો એવો પેલો કેપિટલ આઈ જ છે. કોઈને એ છોડવો નથી. દરેકને એમ છે કે હું આ કરું છું, હું આમાં મારો ભાગ છે. જ્યારે સંબંધ બગડે ત્યારે બે જણાને બોલતા સાંભળો ત્યારે તમને એમ થાય કે આ લોકો આટલું બધું એકબીજાના વિશે સ્પષ્ટ હતા. એક જમાનામાં જે એકબીજા માટે આમ કંસારમાં સાકરની જેમ ભળી જવાની વાતો કરતા હતા, એ લોકો રોજે રોજ ગણતા હતા કે તમારું આ નહોતું કર્યું. કેટલું યાદ રાખ્યું હોય છે, જ્યારે લડો છો ત્યારે ખબર પડે છે. એ ભૂલી જવું હોય તો પહેલાં આઈને થોડો માઇલ્ડ કરી દો અને સાથે જીવવાનું પ્રસન્નતાથી જીવો. એમાં એક કલ્પના એવી છે પતિની, પત્ની માટેની, મનોવૃત્તાનુસારિણી. મને એવી પત્ની મળે જે મને અનુસરે. આમાં એવા પ્રકારનો ભાવ નથી મને અનુસરેમાં કે મારી ગુલામ થાય. કેટલીક બહેનો ચોક્કસ પછી એને વર્બેટમ ફોલો કરે છે અને એટલે પછી પતિ પત્ની વચ્ચે સંઘર્ષ થાય છે. મોટાભાગનાને એ અનુભવ છે જ. આ મોબાઈલ લઈને નીકળ્યા હોઈએ અને હજુ તો ઘરના નાકે પહોંચીએ અને રિંગ વાગે અને પત્નીનો ફોન હોય એટલે તમે ગમતું હોય ન ગમતું હોય પણ ઉપાડો. એટલે પહેલું વાક્ય એ શું કહે છે? ક્યાં છો? કોઈ એવું નથી પૂછતી કેમ છો, ક્યાં છો.
એટલે ભાઈ બિચારો જે કંઈ સ્થળ કે એ વિશે એમને વાંધો જ હોય. એટલે પુરુષો પણ બહુ અંદરથી દરેકમાં જ્યારે ભયની આક્રમણની પરિસ્થિતિ ઊભી થાય ને એટલે આ સામે પક્ષે સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ એક્ટિવેટ થઈ જ જાય. એટલે પુરુષ તરત જ સેફેસ્ટ પ્લેસ કે મંદિરમાં. અને જેને આની ખબર છે કે આ ડિફેન્સ મિકેનિઝમનું આ આન્સર છે એટલે એક એટેક વધારાનો આવે તો પછી ઘંટ વગાડો. આટલી અશ્રદ્ધા ઉપર દાંપત્યો કેવી રીતે ટકે? તો ડૉક્ટર મારું તો એવું માનવું છે જે દાંપત્યના 5-15 વર્ષ, દાંપત્યમાં એક નિયમ છે, શરૂઆતના 2-3 વર્ષનું માધુર્ય એની જગ્યાએ છે. 7મા વર્ષે રિમાઇન્ડર ઇઝ અ મસ્ટ. 7 વર્ષ થાય ને દાંપત્યના પછી એકબીજાને કહેવું પડે કે હું તને ચાહું છું. આ જો ના કીધું હોય તો ઓછું આવે ને આવે જ. મોટા ભાગની પત્નીઓ એવું કહેતી જ હોય છે, તમે મને પહેલાં જેવો પ્રેમ નથી કરતા. પણ તે એને પહેલાં જેવો રહેવા નથી દીધો. એ પણ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો હોય છે. પત્નીઓ જે રીતે પતિઓને આમ તૈયાર કરે છે ને, તમે જો કુદરતે બહુ અદ્ભુત કર્યું છે વ્યવસ્થા બહેનો આ સંસારમાં બંનેને એકમેક માટે રસ ટકી રહે એ માટે. પહેલાં પુરુષો છે ને એ બહુ એવરેજ દેખાતા હોય, યંગ છોકરાઓ છે બહુ આમ દુબળા પાતળા ને બહુ ઇમ્પ્રેસિવ પર્સનાલિટીમાં ના ગણાય. અને દીકરીઓ બધી બહુ સુંદર હોય, 16, 18, 20, 22ની ઈશ્વરે એમને સૌંદર્ય આપ્યું છે, વિશેષ આકર્ષણ આપે છે. એટલે આ પુરુષ છે એ સ્ત્રીની પાછળ પાછળ ફરે, પછી સ્ત્રી એના પર ઉપકાર કરે, એની સાથે લગ્ન જીવન શરૂ કરે, અને પછી એ આને સરસ રીતે 2 ટાઈમ જમાડે, કોન્ફિડન્સ આપે, અને પુરુષ પણ ધીરે ધીરે પોતાની પર્સનાલિટી ડેવલપ કરે, સમાજમાં એસ્ટાબ્લિશ થાય, એની એક ઓળખ ઊભી થાય. હવે 40-42 વર્ષનો જ્યારે થાય, હવે એનો વટ શરૂ થાય, અને આ બાજુ સ્ત્રીને એની પ્રાકૃતિક મર્યાદાઓ શરૂ થાય. એટલે હવે એને વધારે ચિંતા શરૂ થાય છે કે આ હવે કેવી રીતે આખું બેલેન્સ કરવું. અને 40-42ના સફળ પુરુષોને થોડી ઘણી તબિયતની મર્યાદા થાય ને એટલે પત્ની પહેલાં ડૉક્ટર પાસે લઈ જાય. અને તમે બધા જ ડૉક્ટરો જે મળવા આવે ને પહેલું ચેક કરીને તરત જે 3 વાત કહી દો છો, બ્લડ પ્રેશર સાચવો, નહીં તો એ મુશ્કેલી પડશે, બોર્ડર છે, ડાયાબિટીસ તો છે જ હમણાં જ, અને કોલેસ્ટ્રોલની બાબતમાં જાગતા રહેવું પડશે, 40 મિનિટ ચાલો તો જ. હવે આ માણસ એ વખતે જે રીતે આમ સફળ થયેલો માણસ હોય ને આ 3 રોગો લઈ લીધા હોય એકસાથે, અને MD થયેલા મિત્રએ આટલા વર્ષોની જીવનના અનુભવ પછી પ્રેક્ટિસ પછી આ તારણ કાઢ્યું હોય, પેલી આર્ટ્સ ગ્રેજ્યુએટ જે જોડે આવી હોય લઈને તમને ખાસ, એ એના દેખતા એમ કહી દે ડૉક્ટરના, હું નહોતી કહેતી. આ જે ભણવા અને જીવનના આટલા વર્ષો આપ્યા એ આને એમને એમ ખબર છે, પણ એને આ અહીં સુધી લઈ તો તું આવી બેન, તું 1 રોટલી વધારે કરી કરીને ઘી ચોપડીને તે કર્યું, એનું જ આ પરિણામ છે. હવે જે આ સજ્જ થયો છે એને 40 મિનિટ માટે બહાર મોકલવાનો છે ચાલવા માટે. હવે આ સમાજમાં જે ચાલે છે ને એ લોકો ચાલવા નથી જતા, એ સફળ થયા છે, હવે એ ઘેર જ રહેવા પસંદ કરે. હવે એને મોકલવો મોર્નિંગમાં ચાલવા માટે, એટલે એ મોર્નિંગમાં સ્કૂલમાં છોકરાને મોકલવા જેવી ઘટના હોય છે. એક તો આની સાઇઝનો ટ્રેક સૂટ લાવવાનો, પછી એને સમજાવવાનો સવારના, એ સોમવારે કહો તો ટાળી દે કે પહેલા દિવસે નહીં, મંગળવારે કહો તો કે ઝઘડો થશે, બુધવારે કહો તો બેવડાય, પછી ગુરુએ તો આરંભે ગુરુ શ્રેષ્ઠ કરીને મોકલો, ટ્રેક સૂટમાં આખો એને સમાવો, નીચે બેસીને એના બૂટ પહેરાવી આપો ને ધક્કો મારીને મોકલો, એટલે બગીચા સુધી જાય ડોલતો ડોલતો, પહેલાં બાંકડા ઉપર સમાધિ લગાવી દે અને સાક્ષી ભાવથી બગીચાને જોયા કરે આમથી આમ. અને સાહેબ અઠવાડિયામાં એવી કંઈક વિશિષ્ટ ઘટના બને કે આ રાતથી બૂટ બાંધીને સૂઈ જાય. હવે પત્નીની ચિંતા શરૂ થાય કે આ એવું શું ઇન્સેન્ટિવ ભાળી ગયા કે રાતથી રેડી થઈ જાય છે. એટલે એ બિચારી સાડી નીચે બૂટ પહેરીને બીજા દિવસથી જે પાછળ જાય, એને બીજો વાંધો નથી, અવિશ્વાસ નથી, હવે ક્યાં જવાનો છે એ તો એને ખબર છે, જઈને કેટલે જશે તો પકડેલો જ છે. પણ એમ તો એને ચોક્કસ થાય છે કે આ જમાડ આ થાળી પીરસું હું જમી જાય કોક, એટલે એ પાછળ આવીને પોતાની હાજરી નોંધાવે છે. દાંપત્યને હળવાશથી લઈ શકાય, હસી કઢાય નહીં. એની કેટલી આવી નાજુક બાબતો છે જે
બહુ ગૂઢાર્થો ધરાવતી હોય છે, એ વિશે થોડા સભાન રહો. બાકી તો જીવન સાથે મળીને આનંદવા જેવું છે. એક બે ગીતો તમે શોધો અને દાંપત્યને લગતા, વહુને સાસુને લગતા. આ લોકોને મને લાગે છે ગીતકાર તરીકે તમારો પરિચય થાય ત્યાં સુધી નાનકડી વાત કરું. મેં મિત્રો જોયું છે કે સ્ત્રી અને પુરુષ, સ્ત્રીઓની જે મુખ્ય સમસ્યા છે, આપણે જાણીએ છીએ બધા કે 80% ઘરોમાં થોડો કચકચ, કંકાસ, કલહ, કોલાહલ ચાલતી હોય છે. બાકીના 20% મેં જોયા નથી ઘરો. અને પુરુષોની જે સમસ્યા છે, ચંચળતા, વ્યસન, બિનજવાબદારી, તો આ બંનેના મૂળમાં સ્ત્રીનો જે કંકાસ છે એ અસુરક્ષિતતામાંથી આવી, અસલામતીમાંથી આવે છે. પુરુષ બિંદાસ છે, સ્ત્રી બિંદાસ નથી હોતી. સ્ત્રીને હંમેશા પોતાના પતિના સ્વાસ્થ્યની ચિંતા હોય છે, પોતાના ઘરવાળાઓની, પિયરની ચિંતા હોય છે, પોતાના બાળકોની ચિંતા હોય છે. તો સ્ત્રીઓના જીવનમાંથી જો અસુરક્ષા નીકળી જાય, અસલામતી નીકળી જાય, તો મને લાગે છે કે આપણું સંસાર જીવન છે નંદનવન બની જાય. એટલે સ્ત્રીઓએ જે સૌથી મોટું કામ કરવાનું છે એ શ્રદ્ધા કેળવવાની અને ધીરજ કેળવવાની, કે સારું જ બનશે, સારું જ થશે, મારા પ્રયાસો સારા છે તો સારું. શક્યતા દરેક વખતે કંઈક બગડવાની રહેતી હોય છે. જે જન્મ્યું છે મરવાનું છે, બીમારીઓ આવવાની છે, તકલીફો આવવાની છે. મોટેભાગની સ્ત્રીઓ એમ કલ્પના કરતી હોય છે કે મારા જીવનમાં કોઈ સમસ્યા નહીં આવવી જોઈએ. પણ જે સમસ્યા વગરનું જીવન છે એ જીવન નથી, અથવા એ શક્ય નથી, એ કલ્પનાનું જીવન છે. ખરેખર તો સમસ્યા આવે છે એ જ તમને જીવન જીવવાની કળા શીખવાડે છે. એટલે સ્ત્રીઓ સમસ્યા વગરનું જીવન આવે, મારા જીવનમાં કંઈ તકલીફ ન આવે એવું વિચારવાના બદલે જે કંઈ તકલીફ આવશે એને હું પહોંચી વળીશ, ભગવાન મને એટલી શક્તિ આપે, એ રીતે જો વિચારે તો મને લાગે છે કે થોડું ઇઝી થઈ જાય. તો સૌથી વધારે શ્રદ્ધા કેળવવાની જરૂર છે. અને પુરુષોની જે વ્યસન છે એ મોટે ભાગે ચંચળતામાંથી આવે છે. તો આ જે ચંચળતા છે, એક મગજ બે રીતે કામ કરતું હોય છે. એક તરફ છે કુતૂહલ, રિસ્ક લેવું, જોખમ લેવું, આ બધા ચંચળતાના સ્વરૂપો છે. નવું જાણવાની ઈચ્છા, નવો ધંધો કરવાની ઈચ્છા, નવા અનુભવો લેવાની ઈચ્છા, નવી જગ્યાએ જવાની ઈચ્છા, નવો પ્રેમ કરવાની ઈચ્છા, આ બધા જ ચંચળતાના અલગ અલગ સ્વરૂપો છે. એટલે પુરુષને ડર નથી. છોકરી હશે તો 10 ફૂટના કુંડાળામાં રમશે, અને છોકરો હશે તો અહીંયાથી ત્યાં 7 ઘર સુધી દોડશે. આ એક કુદરતે બનાવેલો ફરક છે. તો પુરુષે ચંચળતાને જવાબદારીમાં રૂપાંતરિત કરવાની છે, પોતાની ચંચળતાને ડિસિપ્લિન કરવાની છે. અને સ્ત્રીએ પણ પોતાની જે ડર છે એને લઈને વચ્ચે આવવાનું છે. એટલે બંને એક બિંદુ પર ભેગા થશે જ્યારે સ્ત્રી પોતાની અસુરક્ષિતતા ત્યાગ કરશે અને પુરુષ પોતાની ચંચળતાનો ત્યાગ કરીને થોડો ડિસિપ્લિન થશે, થોડો માપમાં આવશે, થોડો નિયમોમાં આવશે, થોડો આયોજનમાં આવશે. તો આ બંને એક બિંદુ પર ભેગા થશે. તુષારભાઈએ ગીતો શોધી લીધા છે, એટલે એક કે બે ગીતો એક રચના પત્નીના સંદર્ભમાં હાથવગી થઈ છે, પતિઓએ સમજવા જેવી છે. પત્નીઓ જે બોલ્યા વિના સમજી જાય, પતિને એનું બોલેલું પણ ના સમજાય. પત્નીઓ જે બોલ્યા વિના સમજી જાય, પતિને એનું બોલેલું પણ ના સમજાય. સંગાથે જીવવાની સીધી આ દોર, સાવ અમથી અમથી જ ગૂંચવાય. સવાલો બધા એને કારણે સર્જાય. પાકીટ, રૂમાલ, પેન ભૂલો જો કાંઈ તો એ સામેથી આવીને આપે. અંતરને વાંચતી એ આંખોથી પળભરમાં અંતરને માપે. જમવા બેસો ત્યારે માંગો ન કાંઈ, તોય ભાણામાં ગમતું પીરસાય. સંગાથે જીવવાની સીધી આ દોર, સાવ અમથી અમથી જ ગૂંચવાય. ને વાંચી શકે છે જેમ પતિ કેરા મનને, એ વાંચી શકે ન પતિ કેમ. વાંચી શકે છે જેમ પતિ કેરા મનને, એ વાંચી શકે ન પતિ કેમ. ઉકલે નહીં એવું ઉખાણું નથી, ને તોય ગૂંચવતા મથો જેમ જેમ. વાંચવાનું ભૂલી જો ચાહવા મથો, તો ગૂંચ મનની સઘળી ઉકલી જાય. વાંચવાનું ભૂલી જો ચાહવા મથો, તો ગૂંચ મનની સઘળી ઉકલી જાય. જીવન આખું મહેક 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 થાય. આપણે એકમેકને
બહુ સમજવા અને વાંચવા અને એવા બધા પ્રયત્નો કરીએ છીએ. દાંપત્યોને એટલા બધા કોમ્પ્લિકેટેડ બનાવી દીધા. અને અમે પછી બધા મનોચિકિત્સકો ચિત્રમાં આવ્યા અને એણે તો એ તો બધું પાછલા પગે ચાલીને બહુ ઊંડા જાય ને ત્યાં રહેલી કોઈ ગૂંચવણ કાઢે ને, અને આપણે વળી એમ થાય કે અચ્છા આટલું બધું ભયંકર મેં કરી નાખ્યું આટલા વર્ષોમાં, આટલું બધું કંઈ હોતું નથી. અને હશે, આપણે તો એમનો તો વિષય હોય, આપણાથી તો કંઈ કહેવાય નહીં, તમે બધા તજજ્ઞો છો. પણ એટલું બધું આપણે પાછા પગે નહીં ચાલવું, જ્યાં છીએ ત્યાં ઊભા રહી સ્થિરતાથી વિચારવું અને એકમેકનો હાથ પકડીને ચાલવું. એટલે બધું ધીરે ધીરે સમજાઈ જાય છે જીવનમાં શું શું કોણે ક્યારે શું બરોબર નથી કર્યું. એક એની વય આવે ને ત્યારે જ, એનો સમય આવે ને ત્યારે જ સમજાતું હોય છે. એ પહેલાંના બધા ભાષ્યો આમ તો નકામા જ છે. તુષારભાઈ, એટલે બહુ સરસ વાક્ય એમ છે કે લગ્ન એટલે બે સંપૂર્ણ વ્યક્તિ, સંસાર એટલે બે સંપૂર્ણ વ્યક્તિ વચ્ચેનો પ્રેમ નહીં, પણ બે, કેમ કે આપણે બધા જ ઇમ્પરફેક્ટ છીએ, કોઈ પરફેક્ટ નથી. એટલે બે અપૂર્ણ વ્યક્તિઓ એકબીજાની અપૂર્ણતાનો સંપૂર્ણ સ્વીકાર કરે એ પ્રેમ છે. બિલકુલ. ગાંધીજી રહી સરસ કહેતા હતા. બાપુ એવું કહ્યું છે દાંપત્ય જીવનમાં આશીર્વાદ આપતા બહેનોને ગમે એવું કે તમારો પતિ જો ભૂલ કરીને કોઈ ખાડામાં પડતો હોય તો એને હાથ પકડીને નહીં, કાન પકડીને બહાર કાઢવો. એ અધિકાર આપ્યો છે ધર્મપત્નીને. હમણાં અમે અમદાવાદમાં કથા ચાલે છે બાપુની, એના કેન્દ્રમાં કસ્તુરબા છે. કસ્તુરબાનો મહિમા બહુ છે બાપુના જીવન. બાપુને બાપુ બનાવ્યા છે જ બાએ. બાનો જે મિજાજ છે બાપુ કરતાં મોટા જ છે 6 મહિના. અને શરૂઆતમાં એમણે બાપુને જરાય ગાંઠ્યા નથી, બહુ કડક રીતે એમનો વિરોધ પણ કર્યો અને જીવનભર જ્યાં જે વસ્તુ નથી ગમી ત્યાં કીધું જ છે. પણ પછી ધીરે ધીરે એવી દ્રષ્ટિ કેળવાઈને એમણે જોયું કે મારો પતિ એ કયા સ્તર ઉપર છે, શું કામ કરે. અને પછી બાપુ મય થઈને એમણે જે પોતાના જીવનને ઓગાળ્યું. એક લીલાવતી મુનશીએ કસ્તુરબાને એક પત્ર લખેલો, એવો વાંધો કરતો કે આ ગાંધીજી તમારું બહુ શોષણ કરે છે, તમને અન્યાય કરે છે, તમને પીડા આપે છે, જમવાની બાબતમાં પણ એમના રિસ્ટ્રિક્શન્સ તમારે પાળવા પડે. બાનો એક બહુ સુંદર પત્ર છે લીલાવતીબેનના નામનો, તમે એ પુસ્તકમાં વાંચજો કસ્તુરબાના. એમાં એમણે લખ્યું છે કે આપણે તો બહુ મળ્યા નથી તો તમે મારા માટે આવું કેમ ધારી લો છો? મારો પતિ તો દુનિયાના બધા પતિ કરતાં ઉત્તમ છે. હું પાર્વતીની જેમ ઈચ્છું છું કે ભવો ભવ મને આ જ પતિ મળે. હા, ક્યારેક મારી ભૂલ થાય તો મારું ધ્યાન દોરે ખરા. આ કસ્તુરબા સ્વીકારની ભૂમિકા પર આવ્યા છે બાપુની સાથે રહીને, પણ એવા પોતાના વ્યક્તિત્વને ઓગાળીને નથી આવ્યા. આપણે ત્યાં દાંપત્યનો એક ખોટો અર્થ જ છે, એકમેકના પ્રતિબિંબ બની જવું, એકમેકનો પડઘો થઈ જવું, એવું દાંપત્યનો અર્થ છે નહીં. બંને પોતાના અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેને સાચવવાના છે, બંનેનો આદર કરવાનો છે, એ રીતે સાથે રહેવાનું. આપણે ત્યાં એકમેકનો આ રીતે મહિમા કરવાની જે નાની નાની ચાવીઓ હતી ને આપણે ખોઈ બેઠા છીએ. અસલ તમે યાદ કરો તો તમારા ઘરની એક જ તાળું હતું અને એક તાળાની એક જ ચાવી હતી. એ જે લઈને ગયો એ ગયો. તમે આખા ઘરના ધણી હો કે ગમે તે હો, ઓફિસથી વહેલા આવીને ઊભા છો ને મિસિસ બહાર ફરવા જતા રહ્યા ચાવી લઈને, તો દરવાજે ઊભા રહેવું પડે, બીજી ચાવી નહોતી તમારી પાસે. હવે એક તાળાને બહુ ચાવી થઈ ગઈ, કોઈએ કોઈની રાહ જોવી પડતી નથી, ઝૂરવાનું જ જતું રહ્યું. આ મોબાઈલ આવ્યા ને એટલે હું તને ચાહું છું, ઝંખું છું, ઈચ્છું છું, તારી રાહ જોઉં છું, એવું કોઈને અનુભવવાની જ, કારણ કે પળનોય વિરહ નથી રહેવા દીધો આ બધા સાધનોએ. તરત ફેસ ટાઈમ કરી દે છે. તો જે ઝંખના હતી તીવ્રતાથી એકબેકને મળવાની, એ જે જૂના ઘરો હતા દાંપત્યને, એ અસલ આર્કિટેક્ટ તો અહીંયા એટલા બધા બિલ્ડર મિત્રો છે, જૂના આર્કિટેક્ચરની અંદર એનો સ્કોપ હતો. અવિનાશભાઈના જાણીતા ગીતો છે, છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં, ઝમકેના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. એ વખતે ઝાંઝરમાં એવી ઘૂઘરીઓ હતી કે ચાલે તો છમ 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 અવાજ થાય ને ધ્યાન જાય. હવે વહુવારો જરા વધારે મિજાજની આવી ગઈ છે, ઘૂઘરીઓ નીકળી ગઈ. હવે કોઈને પોતાની હાજરી માટે છમછમ કરવાની જરૂર નથી પડતી, હવે એ ખોખારા કરવાના મૂડમાં આવી ગઈ. અસલ તો સસરાનો ખોખારો અને વહુવારુનો જમકારો, એનાથી ઘરમાં ટ્રાફિક નિયમન થતું હતું. બહુ એટલામાં ફરતા હોય, એ વડીલને ખબર પડે તો એ ત્યાં ના જાય, અને દાદા ત્યાંથી નીકળે ને ખોખારો ખાય એટલે વહુવારુને ખબર પડે કે અહીંયા દાદા છે, તો એટલામાં એ ન જાય.
એ જે વ્યવસ્થા હતી એ વખતે આ જેટલા આભૂષણો છે બધા બહુ સૂચક હતા. આટલી સરસ આટલી બધી બંગડીઓ પહેરીને રોટલી વણતી વહુવારું હતી ને, એ અંદર રોટલી વણે. અસલ તો આમ સામ સામે બેસીને નહોતું બધું ફડાકા મરાતા, એટલે એ અંદર રસોઈ કરતી હોય. નવો પરણેલો છે વર, એ બહારની તરફ જમવા બેઠા હોય પોતાના બાપુજીની સાથે, બા વચ્ચે બેઠા હોય, અહીંયાથી રોટલી વણીને બા પાસે આવે, બા એના પર ઘી ચોપડે. કોના ભાણામાં આ રોટલી આપવાની છે એ પ્રમાણે ઘી ચોપડે. એટલે દીકરાના ભાણામાં રોટલી જવાની હોય તો જાજુ ઘી લગાડે, ધણીને માટેની હોય તો ઓછું લગાડે, કારણ કે એમને ખબર છે કે લાંબી રેસનો ઘોડો કોણ છે આ બેમાંથી. તો જે અંદર રોટલી વણનારી હતી, એ જે રોટલી વણતી ને એની બંગડીનો જે રણકાર થતો હતો, એ સાંભળીને એક મધુર કલ્પનાથી જે પેલો નવો પરણેલો પતિ જે બહાર બેઠો છે એની રસવૃત્તિ અને ક્ષુધાવૃત્તિ બંને ઉત્તેજિત થતા હતા. આ બંગડી એને માટે હતી. બંગડી વહુવારોની હાજરીનું પ્રતીક છે. સાથે સાથે એટલું ખરું બંગડી પહેરેલી વહુ હોય, ઝાડુ મારતી હોય તો બાને ખબર પડે કે બેસી નથી રહી, કામ ચાલે છે, કચરો કરે છે. પણ વહુ હોય બિચારી એવી સારી હતી કે આમ સાવરણી પાછળ મૂકીને ઊભી ઊભી બંગડીઓ ખખડાવતી નહોતી. એવું વિશ્વાસનું પ્રસન્નતાનું વાતાવરણ હતું. એમ દાંપત્યો જીવાતા હતા. ક્યાં વાત. સૌથી મહત્વની જે વાત છે તે સમાનતા અને રિસ્પેક્ટ. પુરુષ સ્ત્રીનું, સ્ત્રી પુરુષનું રિસ્પેક્ટ કરે. મુકુલ ચોકસીની પંક્તિઓ મને યાદ આવે 4 આ વાતની સમાપન પર. કહે છે કે કિસ્સો કેવો સરસ મજાનો છે. કિસ્સો, સંસાર નામ તો બંને પલ્લા સરખા જ રહેવા જોઈએ, પુરુષ અને સ્ત્રી, પણ ક્યારેક આમ તેમ થાય તો કેવી રીતે એને આપણે સમજીએ. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો મને, પલ્લુ તારી તરફ નમ્યાનો તને, ને મુજને આનંદ ઊંચે ગયાનો છે. કે પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મુજને આનંદ. એટલે બીજાની તરફ પલ્લુ નમે તો આપણે ઊંચે ગયા ને, એમ સમજીને આપણે નાની મોટી તકલીફોને સામનો કરવાનો છે. તુષારભાઈ, આગળ વધીએ આપણે. નવા પરણેલા જ્યારે માતા પિતા બને છે ને, ત્યારે અમુક પ્રોબ્લેમ આ બધા બંગડી અને ઝાંઝરના આપોઆપ સોલ્વ થઈ જાય છે. એ સાથે સાથે નવા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. એ ઘૂઘરા અને એના પ્રોબ્લેમ હોય છે. એટલે કે બાળક ઘરમાં આવે છે. મેં પેલું લખ્યું છે ને કે પરણીને પસ્તાય તો કહેતો નહીં, ને વાહન જો અથડાય તો કહેતો નહીં, ને હમણાં તો કહેતો છે કે પાપણ પર ઊંચકી લેવું. માણસ પ્રેમમાં પડે તો એમ કે ને કે આ તુજે મેરી પલકો પે બિઠાલું. કનૈયા ભાઈ, હમણાં તો કહેતો છે કે પાપણ પર ઊંચકી લેવું, પછી માથે ચડી જાય તો કહેતો નહીં. ને હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય તો કહેતો નહીં. ને એની આંખોના અબમાં પંખીના ટોળા. માણસ પ્રેમમાં કેવું બોલે કે એની આંખોના અબમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કહેતો નહીં. ને હમ ટુમટ તન્હાઈ, બધું ઠીક મારા ભાઈ. આપણે આ વિષય પર આવી રહ્યા છે. માણસ એકાંત શોધે પ્રેમમાં કે હમ ટુમટ તન્હાઈ, બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડ્ડાય તો કહેતો નહીં. તો આ બાળકો ના શિક્ષણને લઈને, સંસ્કારને લઈને, ભવિષ્યને લઈને બહુ પ્રશ્નો હોય છે. મારા પડોશી છે હસુભાઈ નામ એમનું. એકવાર પસ્તી સાફ કરતા અમારા હસુભાઈને એમની જૂની માર્કશીટ મળી ગઈ. એ પોતાની માર્કશીટ જોઈ રહ્યા હતા, ત્યાં જ એમનો સપૂત પોતાની માર્કશીટ લઈને સહી કરાવવા આવ્યો અને કહે છે કે પપ્પા અંગૂઠો મારો. એટલે હસુભાઈને લેક્ચર આપવાની લેજિટિમેટ તક મળી ગઈ કે અંગૂઠા છાપ નથી બાપ તારો, લે આ જો મારું રિઝલ્ટ. તારા ગુજરાતીમાં 33 ને મારા 37, તારા હિન્દીમાં 35 જ ને મારા જો 36, તારા એસએસમાં બસ 29 જ ને મારા જો 35. દીકરો એક નજર રિઝલ્ટ તરફ ને એક નજર પોતાના બાપ તરફ જોઈ રહ્યો. પોતાના આવા ઇન્ટેલિજન્ટ બાપને મમ્મીની વાતમાં આવીને ડફોડ સમજવા બદલ એને પસ્તાવો થવા લાગ્યો. ત્યાં જ સત્યએ આપમેળે પોત પ્રકાશ્યું, પપ્પા તમે તો મમ્મી સમજે છે ને એવા જ છો, જુઓ જુઓ મારા તો 50માંથી છે ને તમારા તો 100માંથી છે. એટલે તુષારભાઈએ જેમ કહ્યું કે બેના ટોટલ આવતા હતા, આપણા 100માંથી આવતા હતા, એટલા માર્ક છોકરાઓ 50માંથી લાવે છે તો પણ આપણને સંતોષ નથી. તો તુષારભાઈ, પેરેન્ટ્સને 2 શબ્દ કહીએ, પછી પરિવાર વિશે થોડી મારી ચિંતા સૌથી વધુ એમના તરફથી છે, સવિશેષપણે મમ્મીઓ. ને સૌથી વધારે અહીંયા મમ્મીઓ બેઠી છે અને આઈ થિંક એમને હવે ઘણા બધા પ્રશ્નોના કેન્દ્રમાં એ છે અને ઉકેલી એ જ શકે એમ છે. એમને પતિઓ તો ગયા હાથથી, પણ હવે છોકરાઓને સાચવી લઈએ. ના બંને હવે તો સમાજ એવું થઈ ગયું જેમાં
બંને કામ કરતા હોય છે, એટલે બંને જવાબદારીઓ વહેંચવી જોઈએ, વાત સાચી છે, પણ છતાં બહેનો વધારે જ જવાબદારી ઉપાડે છે. અને એમાં થોડુંક એમની પોતાની એન્ઝાયટી એમાં બહુ જવાબદાર છે. એ જેવું બાળક જન્મે ને એટલે એ આખા કંઈક એવા સુપર મોડ પર આવી જાય છે. એ પછી પતિ ને સાસુ ને બધા સાઈડ લાઈન થઈ જાય. હવે એ ને એનું બાળક અને બાળકના વિકાસનું એકમાત્ર લક્ષ્ય, અને પછી જે રીતે ગાંડા કાઢે છે. મને કેટલીક વખત તો એમ થાય કે જગતમાં પહેલી માં તમે નથી, તમારી મમ્મીના તમે સંતાન છો, તમારી મમ્મીએ પણ આવું નથી કર્યું તો તમે કેમ આમ કરો છો? મમ્મીઓ બધી સુપર મોમ થઈ જાય છે અને એવું પોતાના જીવનનું ટાઈમ ટેબલ ટાઈટ ગોઠવી દે છે. હું ઘણીવાર એમ કહું છું કે એક તો કરે છે શું કે એક બાળક જોઈએ છે, પાછું એકથી વધારે હોવું ન જોઈએ એમ એમને રહેવું છે. અને એમના મનમાં ચિત્ર છે કે એમને બાળકને ઘણું બધું આપવું છે પોતે, એટલે એ એક બાળક ઉપર જે કોન્સન્ટ્રેશન એમનું શરૂ થાય છે. આપણે નસીબદાર હતા, બધા 5-6 ભાઈ બહેન હતા ને, તો બધા ઉપર ધ્યાન વેચાઈ ગયું, કેટલાક ઉપર તો બિલકુલ ન ગયું અને આપણે મોટા થઈ શક્યા મા બાપની બહુ હેરાનગતિ વગર. પણ આજે એક છે ને એ છોકરાઓની તો હાલત ખરાબ છે. આ મા બાપ પિતાની 2 આંખમાં બાકી રહી ગયેલા સપના, માની 2 આંખમાં બાકી રહી ગયેલા સપના, આ 4 આંખના બાકી રહી ગયેલા સપનાનો ભાર આ 2 આંખ બાળકની જે નાજુક એના ઉપર તમે નાખો છો. અને એ વિચારતા જ નથી કે એ આંખોને પણ પોતાના સપના તો હોય કે નહીં. એને બદલે આ એકના ઉપર જે તમે કરો છો, વેકેશનમાં બાળકે કરવાની પ્રવૃત્તિનું ટાઈમ ટેબલ સ્કૂલના ટાઈમ ટેબલ કરતાં વધારે ટાઈટ હોય છે. રાહ જોતી હોય છે મમ્મીઓ, ક્યારે વેકેશન પડે નાનો, હવે હું પેલું બનાવી દઉં સર્વગુણ સંપન્ન. અને જે સવારના મોબાઈલમાં એલાર્મ મૂકે, મોબાઈલનો એલાર્મ વાગે એના કરતાં પહેલાં તો પોતે નેચરલી ઉઠી જાય, પછી પેલા બાળકને ઉઠાડે, કાઇનેટિક સ્કૂટી બહાર કાઢે, છોકરો ઊંઘમાં હોય એને આગળ કે પાછળ ભરાવે ને ઉપડે સરળ, સ્વિમિંગ પુલમાં લઈ જઈને નાખે, હજુ અડધો ભીંજાયો હોય ત્યાંથી ઉપાડીને એને ટેનિસ કોર્ટમાં મૂકે, હજુ 2 શોટ માર્યા હોય ત્યાંથી ઉપાડીને સ્કેટિંગમાં નાખી આવે, 2-3 વાર લપસ્યો હોય ત્યાંથી લઈને હજુ ઘેર લાવે, ત્યાં બીજા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સના ટીચર અથવા તો એના ક્લાસમાં પહોંચવાનું, ત્યાં નાખી આવે. સ્કૂલો શરૂ થાય છે ત્યારે અમદાવાદ જેવા શહેરોમાં તો હવે 2 રિક્ષા આવશે ભવિષ્યમાં, એવી દશા છે. એકમાં અને રિક્ષાઓ લગભગ કૂતરા પકડવાની ગાડી જેવી જ હોય છે, એટલા છોકરા ભરે. બીજામાં પાછળ દફતરો આવશે અને એ લઈ જઈને નિશાળમાં નાખે છોકરાને, સાંજે છૂટે ત્યાં પાછા ઊભા હોય, પાછા બીજા કોઈ વર્ગોમાં લઈ જઈને નાખી આવે છોકરાને. ફ્રેન્ચ શીખવે છે. મેં એક માને તો પૂછ્યું કે ફ્રેન્ચ શીખવો છો શું કામ આને, અને ગુજરાતીના સાસા છે? તો કે ના, એ ભવિષ્યમાં બધું આ યુરોપ ને બધા સાથે આપણો વ્યવહાર થાય ત્યારે એને સહેલું પડે ને. એટલે આ કદાચ ડુમ્મસની બારે ન જાય એમ બને. તમારી ભાવના સારી છે, પણ બધા ડુમ્મસ છોડી દેશો તો રહેશે કોણ અહીંયા? આટલી સરસ વ્યવસ્થા પીઠાવાલા સાહેબે કરી છે તો અહીંયા રહો, આ નગર બી મજાનું છે. પણ બાળકો પર જે જુલમ શરૂ થયો છે, આટલી બધી પ્રવૃત્તિઓ એક જ બાળક પાસે કરાવવાને બદલે, અથવા કરાવવીથી તમારે ડાન્સર થવું હતું, પપ્પાને ચિત્રકાર થવું હતું, ને જે બાકી રહી ગયું છે એ બધું આ થાય તો સહેજ વેળાસર અને હજુ તક હોય તો વિચારી અને થોડુંક સંખ્યાબળ વધારો. 2-3 હોય ને તો એને આવું બધું કરાવડવાય. એકાદો ચિત્રકારે થાય ને, કોઈ સ્કેટિંગમાં ચેમ્પિયને થાય ને, એક બોક્સર પણ થાય ને. શરૂઆતમાં ટેલિવિઝન પર પેલા કુસ્તીના મુકાબલાઓ આવતા હતા, WWFના, વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના. ભયંકર મારામારી આવે, છોકરાઓમાં બહુ પોપ્યુલર, લોકો ધ્યાનથી જુએ. તો કેટલાક કાર્યક્રમમાં મમ્મીઓ આપણને કહે પણ ખરી કે તુષારભાઈ આ જ્યારે જુઓ ને ત્યારે WWF જ જોયા કરે છે. મેં કહું ચિંતા તમારે કરવા જેવી છે, કારણ કે એ જે માર ખાય છે એ માણસમાં એ કોનું મોઢું જોતું હશે કોને ખબર. બાળકો સવારના સૂતા હોય ને ત્યારે કેટલા મીઠા મીઠા સપના જોતા હોય. સવારના સપના તો સાચાય પડે. એ જ વખતે તમે જેને ઉઠાડીને દોડાવો છો, પ્રાથમિક શાળાઓ કોઈ પણ સંજોગોમાં મોર્નિંગ સ્કૂલ ના હોઈ શકે. 1 થી 7 ધોરણનું બાળક શાંતિથી સૂઈ
એની અનુકૂળતાએ ઉઠી અને પછી જો શાળાએ આવે તો એની સ્વસ્થતા એ શિક્ષણમાં ઉપયોગી થાય. હું મારા બાલ્યકાળમાં જ્યાં સુધી નિશાળમાં ભણ્યો છું ત્યાં સુધી શનિવારની મોર્નિંગ શાળામાં સ્કૂલે ગયો નથી. એકે વાર નથી ગયો સ્કૂલમાં. અને નંબર 2, આ શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે, એમ સામાન્ય રીતે હું એવું કહું નહીં, કારણ કે મારી મમ્મી શિક્ષક, મારા પપ્પા શિક્ષણના ક્ષેત્રમાં, પણ છતાં એને કારણે જ કદાચ મેં કોઈ દિવસ સ્કૂલનું લેસન કર્યું નથી. મારા પપ્પાએ મારી નોટની પાછળ એક ચિઠ્ઠી લખી, ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી દુર્ગેશભાઈ. એટલે મારા શિક્ષકને હું એ બતાડું. પછી એમણે મને સામેથી કીધું હતું કે તુષારભાઈ આ હવે મેં વાંચી લીધી છે, હવે ગૃહ કાર્ય લાવો ત્યારે એ બતાડજો. આ તો ખ્યાલ આવી જ ગયો છે. અને મેં એમને કોઈ દિવસ ખોટા ન પડવા દીધા. મારા પપ્પા એમ માનતા કે શાળાનો સમય એ બાળકનો એ શાળાએ બરોબર રીતે એને સજ્જ કરવા માટેનો જ. ઘરે આવ્યા પછી જે ગૃહ કાર્ય કરવાનું છે મારે પિતા તરીકે કરવાનું છે બાળકની સાથે, જે હું કરું છું. પરિણામ સ્વરૂપ મને કોઈ દિવસ વાંધો નથી આવ્યો. હું જે કંઈ ઘડાયો છું એ આવી સો કોલ્ડ અધૂરિયાવાળી શિક્ષણ પદ્ધતિમાં મારી રીતે ઘરકામ કર્યા વગર ભણ્યો છું અને આરામથી ચાલી ગયું છે, રોડવાઈ ગયું, કોઈ વાંધો ના આવ્યો. કેટલીક વખત આપણે કેટલાક ધારણાને કારણે આવી ગયેલા નિર્ણયો ઉપર જીવતા હોઈએ છીએ. મારા દીકરાને મેં એવી સ્કૂલમાં ભણવા મોકલેલો જ્યાં આવું બધું ઘરકામ ને એવું બધું નહોતું. એટલે 4 ધોરણની સ્કૂલ સુધી એ આનંદથી રહ્યો, ખૂબ રમે. એને સ્કૂલમાં રજાના દિવસે પણ જવું હોય, પણ 5મા ધોરણથી એ સ્કૂલમાં આગળ ધોરણ નહોતું એટલે રેગ્યુલર સ્કૂલમાં મૂક્યો, પ્રતિષ્ઠિત સ્કૂલ અમદાવાદની. અને પહેલા જ દિવસે પેલા વર્ગના શિક્ષકે કીધું બધાએ શિસ્ત જાળવવું જોઈશે વર્ગમાં. એણે ઘેર આવીને મને પૂછ્યું કે આ શિસ્ત એટલે શું જાળવવાનું છે. ત્યારે જ હું વાલી તરીકે ચોંકી ગયેલો કે આ સ્કૂલમાં એને ગડબડ તો થશે. પછી એ સ્કૂલમાં એક દિવસ વક્તૃત્વ સ્પર્ધા અને એમાં ટેલિવિઝન જોવાના ફાયદા અને ગેરફાયદા એ વિશે બોલવાનું. અને આ દીકરો મારો, અમે ઘરમાં એને ટીવી આરામથી જોવા દેતા હતા, એટલે એને ટીવી જોવાના ફાયદા ઉપર સરસ વક્તવ્ય આપ્યું. બધા બહુ ખુશ થયા. પણ પૂરું થયું એટલે જે ગણિતના શિક્ષક હતા એને પાસે બોલાવ્યો અને બહુ રફલી બોલીને એને ખખડાવીને કીધું કે આમ કરશો તો રખડી જીવનમાં કંઈ આગળ નહીં આવો ને આમ થશે ને જે કંઈ ગણિતના શિક્ષક બોલી શકે એ રીતે બહુ જ બધું બોલ્યા. એટલે ખૂબ રડતો ઘેર આવ્યો. એણે એની મમ્મીને કીધું, એની મમ્મીએ મને કીધું. એટલે હું નિશાળે ગયો એમના શિક્ષકને મળવા. પણ વળી મારા અને શિક્ષકના બંનેના ગ્રહો સારા એટલે અમે ભેગા ન થઈ શક્યા. અને મેં એના આચાર્યને કીધું કે તમે મને એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દો. આચાર્ય મારા મિત્ર હતા, મારાથી પરિચિત હતા. મને કીધું તુષારભાઈ થયું શું? મેં કહ્યું ના, તમારા શિક્ષક એવું માને છે કે મિતાઈ આગળ નહીં આવી શકે, આ ગણિતને ટીવી વિશે આવું બોલ્યો હતો. તો કીધું અમે બધા હતા, બહુ જ મજા આવી, બોલ્યો બહુ જ સુંદર. મેં કહ્યું એ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો ને જેને એણે ન્યાય આપ્યો એ રીતે જોવાની હતી આખી વાતને. પણ એમણે એને બહુ પર્સનલી જુદા સ્તર ઉપર લઈને એને જે કંઈ રીતે વાત કરી એ જોતાં મને લાગે છે કે અહીંયા હવે એનું જામશે નહીં. મેં ત્યાંથી લઈ લીધું LC. બીજી એક સરસ સ્કૂલમાં એડમિશન પણ અપાવ્યું. એ સ્કૂલના આચાર્ય મને પૂછ્યું કે કેમ અહીંયા આપવું છે? મેં કહ્યું તમારી સ્કૂલનું કમ્પાઉન્ડ બહુ મોટું છે ને એટલે મારી ઈચ્છા છે કે મારો દીકરો અહીંયા દોડાદોડ કરે, રમે, એમાં ભણે તો બહુ સારું. મિતાઈ અત્યારે એ રેડિયો મિર્ચીનો ગુજરાતનો ક્રિએટિવ હેડ રહ્યો છે અને એ છોડી દઈ અને હવે ફિલ્મો લખે છે. આ લવની ભવાઈ, શરતો લાગુ એ ફિલ્મો એણે લખી છે. ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, ઇંગ્લિશમાં કામ કરી શકે છે. એટલે બીજી એક ચિંતા વાલીઓની પાસે મારી એ પણ છે કે આ માતૃભાષા જેમાં હું બોલું છું, તમે સાંભળો છો અને આનંદ કરો છો, એનું ગૌરવબોધ રાખજો. આ ભાષા જગતની ઉત્તમ ભાષાઓમાંની એક ભાષા. ક્યા વાત. બીજી બધી ભાષા સરસ જ, આપણને તો બહુ આદર જ છે. હું ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું ને જીવનભર રેડિયોમાં રહ્યો છું, એટલે કોમ્યુનિકેશનનો પ્રત્યાયનનો માણસ છું. ભાષાનું એક કામ એવું છે કે હું બોલું ને તમને સમજાય એટલે વાત પૂરી થઈ ગઈ. એનાથી વધારે ભાષા પાસે બીજી અપેક્ષા નથી. પણ છતાં એ ભાષાનું માધુર્ય છે, એમાં સાહિત્ય છે, સંસ્કાર છે, સંગીત છે. એક ભાષા મરે છે ને તેની સાથે એક સંસ્કૃતિ પણ
મરી જાય છે. ક્યાં વાત. તો તમે બધા એ વિશે જાગૃત રહેજો, ઘરમાં ગુજરાતીમાં વાત કરજો. બાળકને ભલે અંગ્રેજીમાં, આમ તો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ, પણ ગુજરાતીમાં ઘેર વાત કરજો. બાળકને ગુજરાતી બોલવા દેજો. મારે તમને કહેવું જોઈએ કે અમારા એક દીકરાને અમારે ત્યાં એવી શાળાઓ છે ઇંગ્લિશ મીડિયમની કે જ્યાં બાળકોએ જો કમ્પાઉન્ડમાં ગુજરાતી શબ્દ બોલી જાય ને એને દંડ કરે, એટલે 10 રૂપિયા આપવા પડે. એટલે અમે એના આચાર્યને જઈ અને કીધું કે તમે સાહેબ પહેલા જ દિવસે કે આ પૈસા જમા કરી લ્યો, કારણ કે અમારું બાળક ગુજરાતી તો બોલશે જ. દંડ તમે એટલા માટે કરો છો કે બાળકની વોકેબ્યુલરી વિકસે, એ સરસ રીતે બોલી શકે ઇંગ્લિશમાં કોન્ફિડન્સથી, એટલે એ ગુજરાતી બોલવાનું ટાળે. અધરવાઇઝ કોઈ પણ ભાષકને એવી ટેવ હોય કે જેમાં સરળતાથી વ્યક્ત થવાય, એ ભાષાનો એ આશરો લે તો એ ગુજરાતી બોલવા માંડે ને ઇંગ્લિશ ઓછું બોલે. એટલે તમારી ભાવના બહુ સારી છે, પણ તમે એની સાથે દંડ જોડ્યો છે. એટલે બાળકના મનમાં એક વિચાર એવો અત્યારથી ઘર કરી જાય છે કે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે, અને એ હું ચલાવી લેવા નથી માગતો. મારા બાળકના મનમાં એવો વિચાર ના આવવો જોઈએ કે એના બાપ કે એના દાદા જે ભાષામાં કવિતા કરે છે એ ભાષામાં બોલવું એમાં ગુનો ગણાય. તો માતા પિતા તરીકે બાળ ઉછેર બહુ જ પડકારભર્યો આપણે જ બનાવી દીધો છે. ત્યારે માથા પર બરફ રાખી આજુબાજુવાળા શું કહે છે કે કરે છે એની ચિંતા કર્યા વગર આમ સોનાના પત્રે લખી લો કે માતૃભાષામાં મળેલું પ્રાથમિક શિક્ષણ એ બહુ જ અગત્યનું છે. એમાં જ બાળકને સરસ રીતે પાયો ઘડાતો હોય છે. એટલે અંગ્રેજી એક બીજી ભાષા તરીકે ચોક્કસ શીખો. અંગ્રેજી ઉત્તમ, એવું જ ગુજરાતી શ્રેષ્ઠ, એવી રીતે શીખો. પણ એટલા બધા મૂંઝાઈ ન જાઓ કે અંગ્રેજી નહીં આવડે કે આપણું બાળક બોલી નહીં શકે. પછી અમારા જેવા માણસો આત્યંતિક થઈ જાય દાખલા દલીલ આપતી વખતે. ને પછી હું અમેરિકા ફરવા ગયો ત્યારે પહેલી વાર મને એક ભાઈ જે અમારા યજમાન હતા આમ આંટો મરાવા લઈ ગયા, અને અહીંથી જ ગયેલા દક્ષિણ ગુજરાતમાંથી ને 2 પાંદડે થયેલા. એટલે અને ગયા હશે 20-25 વર્ષ પહેલાં. એટલે મહેનત મજૂરી કરીને જ સફળ થયેલા. અભ્યાસ કંઈ એટલો બધો નહીં હોય પણ સક્સેસફુલ બિઝનેસમેન થઈ ચૂકેલા. એટલે એમને બહુ વળગણ અમેરિકાનું ને અંગ્રેજીનું. તે બધે ફરે ને એટલું બધું કંઈ નિંદા કરે આપણા દેશની. હું પહેલી જ વાર ગયેલો અને એમને ગાય ચડી ગયેલો. એટલે એમણે મારી સાથે ફરતા ફરતા ન્યુયોર્કમાં એક ઠેકાણે મને ટાઈમ્સ સ્ક્વેરમાં પેલા ભીખ માગતા હતા, ત્યાં પણ ભીખવાળા ભાઈ આમ બેઠા હતા. લખીને પોસ્ટરમાં લખ્યું હતું કે મને આને માટે પૈસા જોઈએ છે એટલે આપો એમ લખીને. હવે આ ભાઈ મને કહે કે તુષારભાઈ જુઓ, અહીંયા તો ભીખ પણ ઇંગ્લિશમાં માગે છે. અને સાહેબ હું અહીં સુધી આવી રહેલો, ત્યાં સુધી ગળા સુધી. મેં કહું વડીલ, એના કરતાં એમ કેમ નથી કહેતા કે અંગ્રેજી આવડે છે તોય ભીખ માગે છે? કોઈ એક ભાષા કશું ન કરી શકે. અંગ્રેજી આવડવું એ વિદ્વત્તાની નિશાની નથી. એક ભાષા બોધ છે જે તો કોકને અંગ્રેજી આવડે, કોકને ફ્રેન્ચ આવડે, કોઈને જર્મન આવડે. એવી રીતે આપણને ગુજરાતી આવડવું તો જોઈએ. એટલે આવા ભયંકર વાતાવરણમાં તમે પ્રત્યેક ક્ષણે વાલી તરીકે પડકારનો સામનો કરશો ત્યારે શક્ય હોય તો તમારા બાળકને ગુજરાતીનું ગૌરવ થાય એવી રીતે ભણાવજો. બહુ અચ્છી, ક્યાં બાત, વાહ ભાઈ વાહ. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આપણા સૌના ગુજરાતી ધબકારની વાત કરીએ એમણે. આપણે સમય ઘણો થયો છે, 1 વાગી ગયા છે. દક્ષેશભાઈ પણ હજુ સમાપન કરવાના છે, તો આપણે કાર્યક્રમને પૂર્ણતાને આરે લઈ જઈએ એ પહેલાં એક નાનકડી વાત કરવી છે કે અહીંયા વડીલો ઘણા બધા બેઠા છે, પુરુષો છે, સ્ત્રીઓ છે. 60 વર્ષ પછી પરિવાર જીવનમાંથી સાવ નિવૃત્ત તો થવાતું નથી, પણ જે પ્રાઇમરી જવાબદારી હોય છે એ પ્રાથમિક જવાબદારીઓમાંથી મુક્ત થવાનું હોય છે. અને આપણે એક દ્વિતીય ક્રેડરમાં, બીજી હરોળમાં કદાચ સ્થાન લેવાનું હોય છે પરિવાર જીવનમાં. અને ધીરે ધીરે આપણી જે સફર છે એને યાત્રા તરફ લઈ જવાની હોય છે. તો જીવનના આ ગાળામાં ઘણા બધા મિત્રો પ્રવેશી રહ્યા છે. ઇવન આપ અને હું પણ હવે એ તરફ અગ્રેસર છીએ. તો એના વિશે થોડી વાત કર. એના વિશે પહેલી નાની સ્પષ્ટ વાત એ
કે આ એમને એમ નથી થતા, એટલે આ ધોળા થાય ને તો એ ધોળા રાખજો, આને કાળા ના કરતા. મને ઘણા કહે છે કે આ કર્યું હોય તો ડાય કરો, બહુ સરસ લાગશે. એટલે મેં કહ્યું જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે, એના કરતાં આ કેટલા સારા છે. પેલી તો કંપનીની કોઈ એક બેચ ખરાબ આવી ને આપણે ભાગે આવી અને વરસતા વરસાદમાં નીકળીએ લગાડીને તો શું હાલત થાય. આને તો તાપ તડકો બધું જોયું છે, એટલે આમ છે. એટલે આમ રાખજો. હા કોઈ કારણસર કાળા કરવા પડતા હોય તો કરજો. કોણ જાણે આપણી પ્રજાને વાળ અને રૂપિયા બંને કાળા. પણ હું એમ માનું કે આ છે ને, આ દૂરથી એક તમારી વયનો ગૌરવ બોધ છે. આ શ્વેત કેશ છે એ એમને એમ નથી થતા બાપ, એની પાછળ તો બહુ અનુભવ બોલે છે અને અનુભવથી આવેલો આત્મવિશ્વાસ બોલે છે. એ પછી બે વાત કહીએ છીએ તો કોઈને સાંભળવી ગમે પણ છે. આ જે કંઈ વાતો મેં કરી એ એકલા કાળા વાળમાં કરી હોત તો કદાચ ન ચાલત. આ ધોળાની મજા છે કે જેથી વાત ગળે ઉતરી છે. પણ જે આરંભમાં જ કહ્યું એમ પ્રવાસથી શરૂ થાય, સફર, દાંપત્ય જીવનનું નામ સફર છે, ત્યાં સુધી પહોંચે અને પછીની વાત છે એ યાત્રા છે. યાત્રાનો સાદો અર્થ એવો છે, યાત્રામાં ક્યાંય પહોંચવાનું નથી હોતું, યાત્રામાં હોવું એ જ આનંદ છે. પછી પહોંચાય તો ઠીક છે, ન પહોંચાયું તોય ઠીક છે. આજુબાજુ જોતાં જોતાં આગળ વધીએ ને જ્યાં અટકી જવાનું હોય ત્યાં પૂરું. આપણે ત્યાં મજાનો શબ્દ છે વૃદ્ધ. આપણે એને કારણ વગર ઘરડો શબ્દ કરીને શબ્દને ઘરડો બનાવ્યો ને, આપણું પણ મનમાં એને કારણે કોઈ ઘરડા કહે તો વાંધો આવે છે. વૃદ્ધ શબ્દ છે વધવું, વધેલું, વિસ્તરવું, વિકસવું, વિલસવું અને વિરમવું. આટલી જ તો વાત છે. તો એનો આદરપૂર્વક સ્વીકાર કેમ ન હોઈ શકે. એટલે એવા વાર્ધક્યનો આનંદ કરો. અને એમાં હવે જે પેલું સપ્તપદીમાં જે પહેલીવાર હાથ પકડેલો એકમેકનો, પછી જીવનભર જે કોઈ દિવસ નથી પકડ્યો, અને જે હવે એકમેકનો હાથ પકડવાની સમજ આવી છે, કારણ કે રસ્તો ઓળંગવો હોય છે ત્યારે જરૂર પડે છે બેઉને એકબીજાની, ત્યારે એકમેકનો જે હાથ પકડો એ ગૌરવપૂર્વક પકડીને આ જીવનના પથ ઉપર પણ આગળ વધો. મારી એક કવિતા આ મુદ્દે મારે તમારી સાથે વાંચવી છે, કારણ કે આ ઉંમરને કોઈ કવિતાનો વિષય જટ બનાવતા નથી. તો આપણી આખી યુવાન પેઢીને પણ આપણા વડીલો પાસેથી ઘણું બધું આ દાંપત્ય જીવન શું છે એ વિશેનું શીખવા મળી જાય એવું છે. આપણી ભાષા સાથેની દોસ્તી તૂટી ગઈ છે ને, એટલે કેટલાક શબ્દોના સાચા પ્રયોગો આપણને આવડતા નથી. એક શબ્દ છે પ્રેમ, જે આરંભના તબક્કે થાય. પ્રેમ કરવો પડે, એમાં એફર્ટ છે. બીજો શબ્દ છે સ્નેહ, જે દાંપત્યનું પ્રતીક છે. સ્નેહ એટલે સ્નિગ્ધતા, જે દાંપત્યમાં ઘર્ષણ ઘટાડે અને ગતિ વધારે. એને માટે આ જેમ આપણે બે ચક્રો વચ્ચે ઊંઝણ કરીએ ને, એવું ઊંઝવું, એનું નામ સ્નેહ છે. ત્રીજો શબ્દ છે વહાલ. વહાલ એટલે એને માટે ક્રિયાપદ છે વરસવું. વરસે, દાદા દાદીનું વહાલ હંમેશા વરસે. પછી એ વેરો વંચો ન રાખે, ભાગ ન કરે, સરનામા ન પૂછે, સૌના ઉપર સરખો વરસે. તો આ પ્રેમ, સ્નેહ અને વહાલના તબક્કામાં આ વહાલ એના તબક્કાની કવિતા હું વાંચું તો, જોઈ દાદા ને દાદીનું વહાલ, મારા મનમાં જાગ્યા હતા સવાલ. વાહ વાહ. હોળી ધૂળેટી ને કેટલીય વાર, તોય બેઉ ઉડાડે ગુલાલ. જોઈ દાદા ને દાદીનું વહાલ, મારા મનમાં જાગ્યા હતા સવાલ. દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ અને દાદીને મનગમતી સિરિયલ. દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ અને દાદીને મનગમતી સિરિયલ. ટીવી છે એક અને જોનારા બે, છતાં સમજીને કાઢ્યો છે હલ. જુએ છે એક ત્યાં બીજું સૂઈ જાય, જુએ છે એક ત્યાં બીજું સૂઈ જાય, જુએ છે એક ત્યાં બીજું સૂઈ જાય. કોઈ ખીજે નહીં, બેઉ ખુશહાલ. ને દાદાનો ગુસ્સો હોય સાતમે આસમાન, ત્યારે દાદીમાં પેસે પાતાળ. ને દાદી રિસાઈ જઈ લઈ લે અબોલા, ત્યારે દાદા મનાવે હેતાળ. બેઉ જણ જાણે છે કઈ રીતે રમવું એ, એક બને તીર તો બીજું ઢાલ. ક્યા બાત. ને દાદીમાં દાદાના મમ્મી થઈ જાય અને દાદાજી દાદીના પપ્પા.
વાલે કરે ને વળી વઢવાય લાગે અને પાછા બાંકડે બેસીને મારે ગપ્પા. બંને જણ જાણે છે વઢવાનું ક્યારે અને ક્યારે કરવાનું હોય વહાલ. ને દાદાજી કોઈ દિવસ ભૂલી ન જાય જૂની ઘડિયાળે ચાવી દેવાનું. દાદાજી કોઈ દિવસ ભૂલી ન જાય જૂની ઘડિયાળે ચાવી દેવાનું. ને વહેલા ઉઠીને રોજ દાદીમાં ફાડે છે જૂના તારીખિયાનું પાનું. જીવે ગઈકાલને જુએ મહાકાલને, જીવે ગઈકાલને જુએ મહાકાલને, જીવતરની કેવી કમાલ. ને ઝાલીને હાથ બેઉ રસ્તો ઓળંગે અને અળગા ન થાય સહેજે કે. ઝાલીને હાથ બેઉ રસ્તો ઓળંગે ને અળગા ન થાય સહેજે કે. ને ચાલતા જુઓ તો તમને આવે ન ખ્યાલ આમાં ચાલે છે કોણ કોને ટેકે. ક્યા બાત. ચાલતા જુઓ તો તમને આવે ન ખ્યાલ આમાં ચાલે છે કોણ કોને ટેકે. ને આગેથી જુઓ તો ડગમગતા લાગે પણ ભીતરથી મનગમતી ચાલ. મને સમજાયું શું છે આ ભાલ. મારા પ્રશ્નો થઈ ચાલ્યા ગુલાલ. રંગોના ઉત્સવને પંચાંગે શોધે એના જીવતરને પીડે સવાલ. તો જીવતરના આ રંગોને આવા બીજા કોઈ પંચાંગોમાં શોધવાને બદલે આપણા વડીલોમાં શોધીશું તો જીવતરમાં બહાલ અકબંધ રહેશે. થેન્ક યુ વેરી મચ તુષારભાઈ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ આખી જીવનની યાત્રા જો હોય અને એની જેમ દીપકભાઈએ વાત કરી એ ગાડી છે, એ ગાડી બે પૈંડા છે. વાતનો સાર કહું છું. એક પૈંડું છે સફળતા, કામ, કાર્ય, વર્ક જેમાંથી મળે છે, અને બીજું પૈંડું છે સંબંધ, પ્રેમ એકમેકની વચ્ચેનો. જીવનમાં કદી એ કોઈને એકલી સફળતાથી સુખ નથી મળતું અને એકલા સંબંધથી પણ સુખ કદાચ નથી મળતું. તો આ જે વ્યક્તિએ સંબંધ એટલે માતા પિતા સાથેનો, બાળકો સાથેનો, દંપતીનો સંબંધ, એની પણ માવજત કરી શકે છે, કામની પણ માવજત કરી શકે છે. અમારે સાયકેટ્રીમાં દક્ષેશભાઈ, માણસને કોઈ પણ માનસિક સમસ્યા થાય, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, મેનિયા, સૌથી પહેલો એ માણસ પોતાની પ્રેમ કરવાની કેપેસિટી ગુમાવી બેસે છે અને બીજા નંબરે એ કામ કરવાની, વર્ક કરવાની કેપેસિટી ગુમાવી બેસે છે. સો ટુ બી એબલ ટુ લવ એન્ડ ટુ બી એબલ ટુ વર્ક એ આપણી નોર્મલ હોવાની નિશાની છે. એટલે જીવનમાં કંઈ ને કંઈ કામ કરતા રહીએ, કાર્ય કરતા રહીએ અને જીવનમાં આપણી આસપાસના લોકોને પ્રેમ કરતા રહીએ. આ બે જ વસ્તુ પર આપણી જીવનની સફર ચાલતી હોય છે. ખૂબ સરસ રીતે તુષારભાઈએ વાત કહી એનો મને આનંદ છે, પણ એનાથી બમણો આનંદ મને એ વાતનો છે કે તમે એને ખૂબ સરસ રીતે સાંભળી. એટલે એકવાર હું આ 4 પંક્તિ સંભળાવીશ, એ તમારા માટે છે. એટલે તમે એ સાંભળીને મારા માટે નહીં પણ તમારા માટે તાળી પાડજો કે ચરણ લઈ નીકળે છે સૌ, ડગર સૌને નથી મળતી. કે ચરણ લઈ નીકળે છે સૌ, ડગર સૌને નથી મળતી. ભંવરમાં કેટલા ડૂબે, લહર સૌને નથી મળતી. ને જગતને જાણવા માટે, જગતને માણવા માટે મળે છે આંખ સૌને પણ નજર સૌને નથી મળતી. મળે છે આંખ સૌને પણ નજર સૌને નથી મળતી. તો એ નજર, એ દ્રષ્ટિ તુષારભાઈએ આપવાની કોશિશ કરી અને આપ સૌ જે ઉત્સુકતાથી અને જે ધીરજથી, જે શાંતિથી અમને સાંભળ્યા એ બદલ આપનો આભાર. મહેશભાઈ પીઠાવાલા આ સરસ ઉપક્રમ, પોતાના વડીલની યાદગીરીને ટકાવી રાખવી અને એના નિમિત્તે આ સૌરભ, આ ફોરમ ફેલાવવી, એનાથી મોટું કોઈ કામ હોઈ શકે નહીં. તો પીઠાવાલા સંકુલ ટ્રસ્ટ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય મિત્રો. અને હવે હું દીપકભાઈને વિનંતી કરીશ કે હવે પછીના આપણા જે વક્તા છે એમને આપ સૌ ઓળખો છો, પણ એમને માન સન્માનપૂર્વક મંચ ઉપર બોલાવે. ભાષણ સહેજ પણ લાંબુ ન અપાય એવી સાદી સમજ મારામાં છે. અને તુષારભાઈ અને રહીશભાઈ બંનેની જુગલબંધી સાંભળ્યા પછી, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ વક્તાઓને સાંભળ્યા પછી, એમની વાત સાંભળ્યા પછી મને ખબર છે કે પેંડો ખાધો હોય પછી ચા પીએ તો મોડી લાગે. એટલે કોઈ લાંબી વાત નથી કરવી. આ કેમ્પસ સાથે મારો હૃદયનો નાતો જોડાયેલો છે. આ સ્મૃતિ વ્યાખ્યાનમાળાની શરૂઆતનું પહેલું વ્યાખ્યાન મેં આપ્યું હતું. હું ફરીવાર આ કેમ્પસમાં આવ્યો છું
અને એવું કહેવાય છે કે જ્યાં પરિવાર હોય ત્યાં ફરીવાર જવાય, અને એ પરિવારની લાગણીથી હું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું. રહીશભાઈ અને તુષારભાઈને સાંભળવાનો તો એક અવસર જ હોય હંમેશા, પણ એનો આનંદ પ્રગટ કરું છું. તુષારભાઈ, પશ્ચિમના કેટલાક દેશોમાં એવી પરંપરા છે કે પોતાનું કોઈ સ્વજન મૃત્યુ પામે તો એ લોકો એની કોઈને કોઈ વસ્તુ સાચવી રાખે છે સ્મૃતિમાં. આપણે તો એનાથી જુદું છે. આપણે વસ્તુઓ નથી સાચવતા, આપણા સ્વજનના વિચારોને સાચવીએ છીએ. અને હું આનંદ એનો પ્રગટ કરું છું કે પોતાના તમે વસ્તુઓ સાચવીને શું કરી શકો? એના વિચારોને સાચવો, એના વિચારોનો ફેલાવો થાય, એના વિચારોનો વિસ્તાર થાય. એના માટે મહેશભાઈ અને એમની સમગ્ર ટીમ સરસ મજાનો આ ઉપક્રમ યોજે છે, એનો હું આનંદ પ્રગટ કરું છું. કૃષ્ણ દવેની બે પંક્તિઓ શિક્ષણની વાત આવે એટલે મને સહજ રીતે યાદ આવે. એ લખે છે કે એડમિશનની આંટી ઘૂંટી ઝાડમાં એવી જકડે છે કે સરસ્વતીને કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે. આજે તો સરસ્વતીના કાંઠે બેઠેલા માણસો માછલીઓ પકડવામાં માહેર છે. શિક્ષણ એક ઉદ્યોગની કક્ષાએ જ્યારે પહોંચી ગયું છે ત્યારે આવા એક અંતરિયાળ વિસ્તારમાં, આમ તમે જુઓ કે એકદમ શહેરમાં અને છતાં શહેરથી સહેજ જુદું હજી ગામડું અહીંયા ધબકે છે. એ સંસ્કાર, એ સંસ્કૃતિ હજી આ કાંઠા વિસ્તારમાં, આ અંતરિયાળ વિસ્તારની અંદર ડુમ્મસમાં જીવંત છે. એનો આનંદ પ્રગટ કરું છું. તુષારભાઈ, અમે બેસીને વાત કરતા હતા કે આટલી સફર કરીને અહીંયા અડધો પોણો કલાક માટે બોલવા આવવું, પણ આ એક આનંદ હોય છે. આનંદને આપે વહેંચ્યો, ગમતાનો ગુલાલ કર્યો, એનો આનંદ પ્રગટ કરું છું. આપ સૌને અને ખાસ કરીને આ સૌ આયોજકોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.